Those who are coming to Canada needs to hear this. કોઈ સ્ટડી માટે આવ્યું છે, પાર્ટ ટાઈમ જોબ શોધે છે, કોઈને પાર્ટ ટાઈમ જોબ મળી નથી રહી, સ્ટ્રગલ કરી રહ્યું છે, કોઈને જોબ્સ નથી મળી રહી, સ્ટ્રગલ કરે છે, કોઈને લે ઓફ મળી ગયો છે, બાય દેટ ટાઈમ ઓલરેડી ટાઈમ જતો રહ્યો મોડું છે, થઈ ગયું. તો ઇટ બીકમ્સ હાર્ડ. એટલે તમે લોનલી ડેફિનેટલી ફીલ કરો. તમારા રૂમમેટ્સ જે હોય યસ, એના ઇન્ફ્લુઅન્સમાં પણ આવીને તમે બહુ ઇઝીલી આ બધી વસ્તુઓ કરી શકો. ઇઝી. જો તમે ફ્રેન્ડ સિલેક્ટ કરતા હોય તો તમારી જોડે ઓપોર્ચ્યુનિટી છે કયા ફ્રેન્ડને તમારે સિલેક્ટ કરવું છે, કયું નથી કરવું. શેરિંગમાં મારું રેન્ટ હતું $230 મહિનાનું. 2018ની વાત કરું છું. યસ. અને જીઆઈસી તમને જે મળે ને 670, હા. એમાંથી છેલ્લે $100-120 જેવા વધી જતા બચે. તમારા યસ. જીઆઈસીમાંથી ખાલી. હા હા. જોબ ના કરું તો હું પાર્ટ ટાઈમ જોબ કરતો હતો એ યસ વખતે. યસ. વોટ યુ થિંક અબાઉટ ધ રેન્ટલ સિચ્યુએશન? તો એક પોઈન્ટે તો આપણને એવો થોટ આવી જાય કે ભાઈ આટલું રેન્ટ ભરું એના કરતાં તો There is somebody who is watching this right now, planning to come here as a student, which is indeed very tough right now. હું કેનેડા આવ્યો અને મેં વસ્તુઓ જોઈ, એટલે ઓવર ધ ટાઈમ મેં એક વસ્તુ તો સમજી લીધી કે જો બોલીશું નહીં ને તો બોર નહીં વેચાય. આપણે વાત થઈ ને જ્યારે આ પોડકાસ્ટની રિસર્ચ કરતો હતો એ વખતે, તો યુ સેડ કે ઇફ યુ આર બોર્ન પુઅર ઇટ્સ ઓકે, બટ ઇફ યુ ડાય પુઅર ઇટ્સ યોર ફોલ્ટ. વેર ડઝ ધીસ મેન્ટાલિટી કમ ફ્રોમ? ટેલ મી અબાઉટ ધેટ. જ્યારે આપણે જન્મીએ છીએ ને તો આપણા હાથમાં નથી કે આપણે કયા ઘરે જન્મવાના છીએ. ઓલવેઝ જે બી પેરેન્ટ્સ છે એ લોકો એમની લાઈફ જે પણ એ લોકોએ સ્પેન્ડ કરી છે એનાથી એમના કિડ્સને એવો જ ટ્રાય કરે કે એ લોકો બેસ્ટ લાઈફ આપી શકે. એના કરતાં બેટર લાઈફ આપી શકે. જો તમે ફ્રેન્ડ સિલેક્ટ કરતા હોય તો તમારી જોડે ઓપોર્ચ્યુનિટી છે કે તમે સિલેક્ટ કરી શકો કયા ફ્રેન્ડને તમારે સિલેક્ટ કરવું છે, કયું નથી કરવું. પણ જ્યારે તમારા બર્થની વાત આવે તો એવું જરાય નથી હોતું. હવે વસ્તુ એવી છે કે મેં મારા ઓવર ધ એક્સપિરિયન્સ, એટલે મારી જર્નીમાંથી મેં એવું જોયું છે કે મારા સરાઉન્ડિંગમાં બી ઘણું બધું એવું મેં ઓબ્ઝર્વ કર્યું છે કે આપણે આપણી સેલ્ફને છે ને એક જગ્યાએ લિમિટ કરી દઈએ છીએ. કેમ કે થિંકિંગ કે ભાઈ હું તો અહીંયાથી બિલોંગ કરું છું, કે હું અહીંયાથી આવું છું, હું આવી ફેમિલીમાંથી આવું છું, તો હું સર્ટેન થિંગ્સ જ કરી શકું, એના ઉપર હું ના જ જઈ શકું. પણ મેં ઓવર ધ ટાઈમ એ બી ઓબ્ઝર્વ કર્યું કે જો તમે તમારે પોતાની સેલ્ફને જો બાઉન્ડ કરી દેશો ને તો તમે નહીં જ કરી શકો, ડેફિનેટલી નહીં કરી શકો. પણ તમે એટલું વિચારો કે વાય નોટ. તમે એવા સિનારીઓઝ જુઓ કે જે લોકોએ કરેલું છે. આપણે તો ચલો લેટ્સ સે કોઈ મિડલ ક્લાસ ફેમિલી છે, ત્યાંથી આવીએ છીએ, આપણને એટલા બધા રિસોર્સિસ મળેલા છે, અને ઓવર ધ ટાઈમ જ્યારે આપણે પેરેન્ટ્સની વાત કરીએ તો એમના ટાઈમે તો અમુક રિસોર્સિસ અવેલેબલ બી નહોતા, પણ એમણે એવું ટ્રાય કર્યો કે આપણને એ વસ્તુઓ મળે. જેમ કે એમના ટાઈમમાં ટ્યુશન ક્લાસીસ નહોતા, બટ એ લોકો આપણને એડિશનલી ટ્યુશન ક્લાસીસમાં મોકલતા હતા કે મારો સન કે ડોટર એ જે મેં ફેસ કર્યું છે મારી લાઈફમાં એ મારો સન કે ડોટર ના કરે. તો મેં મારી પર્સનલ લાઈફમાં મારા પેરેન્ટ્સને એવી રીતે જોયેલા છે, એ લોકોએ સ્ટ્રગલ કરેલી છે. આઈ એમ કમિંગ ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલી, જ્યાં ઘણી બધી વાર ડાઉનફોલ્સ બી મેં જોયેલા છે. તો મેં એટલું શીખ્યો છું કે વાય ટુ લિમિટ આર સેલ્ફ. અને એક મોટિવેશન કહીએ, મારા પપ્પા છે જે ઘણું મોટિવેશનમાં માને, એટલે ઘણીવાર એમણે અનરિયલિસ્ટિક વાતો કરી છે પણ એ પ્રૂવ થઈ છે, મીન્સ કે રિયલ થયું છે. અને એમાંથી મેં એટલું શીખ્યું છે કે બોલવામાં કે વિચારવામાં આપણું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ જો એ વસ્તુ થશે ને તો ડેફિનેટલી તમે પ્રાઉડ કરશો, અને આ વસ્તુ જોઈને તમારા પેરેન્ટ્સ કેટલું પ્રાઉડ કરશે. તો મારું પર્સનલ બિલીફ એવું છે કે હું મારી સેલ્ફને, કે તમે જે બી જોવે છે એ લોકોને, તમને પોતાની સેલ્ફને લિમિટ ના કરશો. તમે રિયાલિસ્ટિક હોપ્સ રાખો, બરાબર વાત છે, પણ એટલીસ્ટ ટ્રાય તો કરો. વધુમાં વધુ શું થશે, તમે ફેલ થશો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. પણ જો તમે તમારા મગજમાંથી જેવું વિચારો હું આ નહીં કરી શકું તો તમે નહીં કરી શકો. યસ. પણ ઇફ દેર ઇઝ નો બાઉન્ડ્રી ઇન યોર માઇન્ડ Right. અબાઉટ વોટ યુ કેન એન્ડ કેન નોટ ડુ, યુ કેન ડુ એવરીથિંગ. રાઈટ. એટલે વધુમાં વધુ મારું પર્સનલી એવું માનવું છે કે જે બી તમને સાચું લાગે છે, ડોન્ટ બાઉન્ડ યોર સેલ્ફ. ટ્રાય કરો. વધુમાં વધુ શું થશે, તમે ફેલ થશો. ફેલ થશો તો શું થયું, વધુમાં વધુ તમારે નેક્સ્ટ ફરી અટેમ્પ્ટ કરવો પડશે. પણ લાસ્ટ ટાઈમ તમે જે ટ્રાય કરેલો છે ને એમાંથી તમે 100% એવી વસ્તુઓ શીખ્યા છો જે તમે નેક્સ્ટ ટાઈમ ફરી ભૂલ નહીં કરો. અને હ્યુમન નેચર છે, વિચાર આવવાના,
અને ભૂલો બી કરવાના, પણ હવે એ ભૂલોમાંથી આપણે જો આગળ શીખીએ ને તો આઈ ગેસ વી કેન ડેફિનેટલી ડુ ઇટ. તો મારું આ પર્સનલી માનવું છે કે ગરીબ જન્મો છો એ તમારા હાથમાં કંટ્રોલ નથી, પણ જો તમે ગરીબ મરો છો તો તમારે 2 વાર વિચારવું જોઈએ કે એવું કેમ. Those who are coming to Canada needs to hear this. યસ કેમ કે ઘણા બધા પૈસા ખર્ચા કરીને લોકો અહીંયા આવતા હોય, રાઈટ? યસ તો અહીંયા આવ્યા પછી પણ તમારી મેન્ટાલિટી પ્રોગ્રેસિવ નહીં હોય ને તો પછી દેર ઇઝ નો પોઈન્ટ, એક્ઝેક્ટલી. રાઈટ? વોટ ઇઝ યોર પર્સનલ એક્સપિરિયન્સ? એવો કોઈ થયેલો જ તમને કે જેના કારણે આ મેન્ટાલિટી આવી તમારામાં? નોટ પર્સનલ, પણ હું એટલું માનું છું કે મેં મારું પોતાનું એક્ઝામ્પલ લઉં તો મને એઝ અ સ્ટુડન્ટ મારા પેરેન્ટ્સે લોન લઈને મોકલ્યો છે. મેં ઘણા બધા સ્ટુડન્ટ, ચાલો મારું તો થોડું વેલ સેટલ ફેમિલી હતું કે બેંકમાંથી આપણને લોન મળી, પણ ઘણા બધા ફેમિલીઝ, ઘણા લોકો એવું છે કે જે લોકો અફોર્ડ નથી કરી શકતા, એ લોકો પોતાની લાઈફની જે સેવિંગ્સ હોય ને એ ઇન્વેસ્ટ કરીને એઝ અ સ્ટુડન્ટ એમના ચાઇલ્ડ હોય એમને ફોરેન મોકલે છે સ્ટડી કરવા, સેટલ થવા, સારી લાઈફસ્ટાઈલ માટે, જે સેટલ થઈને પોતાના ફેમિલીને ઊભું કરી શકે એક હોપ સાથે. યસ. તો આ વસ્તુ છે રિયાલિટી. હવે આના પછી બી જો આપણે એવું વિચારીએ કે ભાઈ હું આ નહીં કરી શકું તો એનો કોઈ પોઈન્ટ નથી. It is not fair to your parents. રાઈટ. જો તમે આવું વિચારતા હોય. યસ. અને મેં એવા મારા સરાઉન્ડમાં એવા લોકો બી જોયેલા છે જેના પેરેન્ટ્સ આર્મીમાં કે એમાં હતા, જેમણે પોતાની રિટાયરમેન્ટ જે ઇન્કમ હોય એ આખી સ્ટડી માટે, જે ટ્યુશન ફીસ માટે લગાડી દીધી. તો હવે એવા સિનારીઓઝમાં જ્યારે એ એમનું ચાઇલ્ડ હોય એ પોતાની લિમિટ બાઉન્ડ કરી દે ને અને જો એ ફેલર થાય ને તો એ સ્ટોરી સાંભળીને આપણને એવું થાય કે યાર વાય તું કરી શકે છે, રાઈટ? અને એવું પર્સનલી હું બી બિલીવ કરું છું કે મારા પાછળ મારા પેરેન્ટ્સે રાત દિવસ એક કરીને જે વસ્તુ અચીવ કરવા માટે તમને મોકલ્યા છે, તો વાય ટુ લુક બેક? એ વસ્તુમાં તો આપણે ટેન્શન કરવાનું જ નથી. ટેન્શન કરવાનું છે જે કરવા મોકલ્યા છે, સ્ટડી કરવાનું છે તો સ્ટડી, જે બી કરવાનું એમાં ફોકસ કરવાનું છે. તો એટલું બી ના કરી શકીએ આપણે એમ. કારણ કે બીજી વસ્તુ શું છે ખબર? આઈ ફીલ લાઈક કે સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા પછી દેર ઇઝ અ લોટ ઓફ ડિસ્ટ્રેક્શન્સ દેટ યુ હેવ. તો માણસે, હવે સ્ટુડન્ટ ઓલરેડી હોય, એક મેન્ટાલિટી સાથે જ આવવું પડે અહીંયા કે આઈ એમ નોટ ગોન લેટ માય સેલ્ફ ટુ ગો ઇન દેટ વે. કેમ કે જો તમે એ રસ્તા ઉપર જતા રહ્યા ને તો પતી ગયું. અને તમારી જોડે અહીંયા રહેવાવાળા લોકો, તમારા રૂમમેટ્સ જે હોય, એના ઇન્ફ્લુઅન્સમાં પણ આવીને તમે બહુ ઇઝીલી આ બધી વસ્તુઓ કરી શકો. પણ તમે મેન્ટલી તમારે એટલું સ્ટ્રોંગ હોવું પડે એ વખતે કે ભાઈ નો, આઈ એમ નોટ ગોના ડુ દેટ બિકોઝ આઈ હેવ અ રિસ્પોન્સિબિલિટી, આઈ હેવ માય પેરેન્ટ્સ હુ બેક મી, જેમણે મને અહીંયા મોકલ્યો, તો મારે એમની રિસ્પેક્ટથી જ આ વસ્તુ ના કરવી જોઈએ. અગ્રીડ. એટલે એ જે ફોકસ છે ને એ આઈ વુડ સે ખાસ્સા બધા, હું કહું 100માંથી કદાચ 70-80 લોકોના ફોકસ, એ લોકો ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. ઘણી બધી ટ્રેપ્સ છે એમાં કેચ થઈ જાય છે. અને જેમ તમે કીધું એવી રીતના કે વસ્તુઓ ઇઝીલી એક્સેસિબલ છે. સેકન્ડ થિંગ કે તમારું સરાઉન્ડિંગ જો નેગેટિવ વસ્તુ હશે ને તો તમે જલ્દીથી ગ્રાસ્પ કરશો રાધર દેન પોઝિટિવિટી. 10 લોકો ખરાબ છે, આઈ વુડ સે ખરાબ એટલે એ લોકો એ વસ્તુ એન્જોય કરે છે, પણ આપણે શું કરવું છે? અને જ્યારે આટલા બધા લોકો, મેજોરિટી એક બાજુ હોય અને તમારે ડિસાઈડ કરવાનું હોય ને તો જનરલી તમે ડિસાઈડ નથી કરી શકતા. અને એટલે 100% સ્ટુડન્ટ્સ, એટલે ઘણા બધા લોકોને આવા ઇશ્યુ થાય છે કે એમનું જે ફોકસ હોય ને એમાંથી એ ડિસ્ટ્રેક્ટ થઈ જાય અને આફ્ટર ફ્યુ યર્સ એ વસ્તુ એમને રિયલાઇઝ થાય છે, પણ બાય ધેટ ટાઈમ ઓલરેડી ટાઈમ જતો રહ્યો છે, રાઈટ? પછી જેમ જેમ તમે આગળ વધો છો એમ રિસ્પોન્સિબિલિટીઝ વધે છે, સ્ટડી પતે છે, તમે વર્ક ફાઇન્ડ કરવાનું છે. તમે જો સારી અને સાચી જોબ તમને નહીં મળે તો અગેન સ્ટ્રગલ. હવે એ સ્ટ્રગલ તમે કેટલા વર્ષ કરશો? અને ઇવેન્ચ્યુઅલી પછી ડિપ્રેશન કે મેની અધર થિંગ્સ કે જે તમારે નથી કરવાનું એ પછી તમારી જોડે થાય છે. તો આઈ વુડ સે કે એમાં ફોકસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે સરાઉન્ડિંગ છે એ સાચું સિલેક્ટ કરવું બી બહુ જરૂરી છે. જો તમને ક્યાંક રેડ ફ્લેગ લાગે છે તો ટ્રાય ટુ જલ્દીથી તમે કંઈક સ્વિચ કરો કે જેથી તમે તમારા ફોકસથી ના હટો. અને એકવાર ખાલી પેરેન્ટ્સનું વિચારો કે એમણે તમે શું સ્ટ્રગલ કરી છે અને તમને કેમ મોકલ્યા છે. જસ્ટ એ પર્પઝ તમને યાદ આવી જશે ને તો બી એક મોટિવેટ મળી જશે. સ્ટુડન્ટ્સ જ્યારે અહીંયા આવતા હોય ને
ઇન્ડિયાથી, તો એમને ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન પણ જોવા મળે, ગુડ થિંગ્સ એન્ડ બેડ થિંગ્સ બોથ યસ. અબાઉટ કેનેડા, રાઈટ? તો વોટ ડુ યુ થિંક ઇઝ વન ઓફ ધોઝ થિંગ્સ કે જે સ્ટુડન્ટ્સને લાગે છે અબાઉટ કેનેડા કે આ વસ્તુ સાચી છે પણ ખરેખર સાચી નથી? ઘણી બધી વસ્તુઓ જોવા મળે. હવે હું કેનેડામાં રહેતો હોઉં ફોર એક્ઝામ્પલ, અને જે સોશિયલ મીડિયા પર કે જે ઓનલાઈન અવેલેબલ છે, જનરલી એમાં સારી ખરાબ વસ્તુ બંને છે. પણ આપણે એઝ અ હ્યુમન નેચર અગેન, આપણે સારી વસ્તુઓ જે દેખાય એને જલ્દીથી એક્સેપ્ટ કરીએ, ખરાબ વસ્તુ દેખાય એને એક્સેપ્ટ ના કરીએ. કોઈ ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાથી આવે છે, હવે એ લોકો ખાલી ઇન્ટરનેટના બેઝ પર આવતા હોય ને તો દેટ ઇઝ રોંગ. તમારા ક્યાં તો ફ્રેન્ડ્સ ફેમિલી હોય એને તમે રિયાલિટી પૂછો, અને એ બી એવા લોકો હોવા જોઈએ કે જે તમારા અંગત હોય, જે તમને ફેક્ટ કહે. અને ઇન્ડિયામાં બેઠા બેઠા તમે એ ફેક્ટને તમારે સમજવું જોઈએ. કારણ કે જો મારે પોતાને બી આમ કેનેડા કોઈ પણ રીતે આવું છે ને, તો હું ઘણા બધા ફેક્ટ્સને હું ઓવરલુક કરી દઈશ કે યાર છોડને આપણે જોઈ લઈશું. તો ઘણી બધી વસ્તુઓ એવી છે, અને આ પર્સનલી હું પણ કહીશ કે જ્યારે હું પોતે આવવાનો હતો ને ત્યારે ઘણા બધા કન્સલ્ટન્ટ હતા. એ લોકો સિમ્પલ એટલું જ તમને કેલ્ક્યુલેશન સમજાવે કે તમે ફર્સ્ટ ટર્મની ફી અહીંયાથી ભરી દો, તમે ત્યાં જશો, તમને આટલા વર્ષ પાર્ટ ટાઈમ જોબ મળશે, તમે આટલા વર્ષમાં આટલું કમાઈ શકો, તમારું આટલું સેવિંગ થશે, અને તમે નેક્સ્ટ જે તમારી ટ્યુશન ફી નેક્સ્ટ ટર્મની છે એ તમે ઇઝીલી કાઢી ભરી શકશો. બરોબર. હવે આ વસ્તુ આપણને બહુ સારી લાગે, સાંભળવા માટે, બરોબર, પણ એ ફેક્ટ નથી. કારણ કે જ્યારે તમે અહીંયા આવો છો, તમે પાર્ટ ટાઈમ જોબ શોધવા બી જશો ને, એટલી બધી સ્ટ્રગલ છે, અને ઓવર ધ ટાઈમ એ સ્ટ્રગલ વધી છે, રાઈટ? તો એ વસ્તુ ઇઝી નથી. જો મળી જાય છે અને જો તમારું ફોકસ સ્ટડીમાં છે તો તમે ઇવન પૂરી ટ્યુશન ફીસ બી નહીં કાઢી શકો. ધેટ ઇઝ ફેક્ટ. પણ હવે આ વસ્તુ સોશિયલ મીડિયા પર કે ઓનલાઈન નથી બતાડવા. ઇવન દો લાઈક જે કન્સલ્ટન્ટ બી છે એ લોકો નથી બતાવતા, બિકોઝ દરેકનો ક્યાંક ને ક્યાંક પોતાનો ફાયદો હોય, રાઈટ? તો એ વસ્તુઓ જોવી જોઈએ. એ 100% એવી વસ્તુ છે કે જે તમારે સમજીને એના માટે રેડી થઈને જ આવવું જોઈએ. જો તમે એના માટે રેડી નથી તો પછી અહીંયા આવીને તમે મેન્ટલ પ્રેશરમાં જે તમે એક્સપેક્ટ કર્યું છે નથી થતું, એટલે આપણે એક ટેન્શનમાં હોઈએ. પણ જો આપણને ફેક્ટ ખબર હોય ને તો આપણે એના માટે ફાઇટ કરવા માટે રેડી હોઈએ. તો એ વસ્તુ સમજવી જોઈએ કે ભાઈ આ જે દેખાય છે એવું નથી, ધેર ઇઝ અ સ્ટ્રગલ. વાસુ હુ કેમ ટુ કેનેડા, એવી કઈ વસ્તુઓ ડિફરન્ટ છે હાલના વર્ઝનમાં જે ઇન્ડિયાના વર્ઝનમાં નહોતી? મારું હું પર્સનલી કહીશ ને તો ફર્સ્ટ થિંગ હું કહું કે હું પોતે ઇન્ટ્રોવર્ટ માણસ હતો. એટલે મારા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ ગણી લો, મારું ફેમિલી ગણી લો, મારા લાઈક બધા ફેમિલી મેમ્બર્સમાં કોઈ પણ મારા મામા માસી XYZ બધાને ખબર છે કે આઈ વોઝ ઇન્ટ્રોવર્ટ ગાય. એટલે મને જો કોઈ બોલાવવામાં આવે ને તો હું બોલું, બરાબર. પણ હું કેનેડા આવ્યો અને મેં વસ્તુઓ જોઈ, એટલે ઓવર ધ ટાઈમ મેં એક વસ્તુ તો સમજી લીધી કે જો બોલીશું નહીં ને તો બોર નહીં વેચાય, એક્સ્ટ્રોવર્ટ તો થવું જ પડશે. અને અહીંયા બીજું એક વસ્તુ એવી છે, આપણે જે ગુજરાતીમાં કહીએ કે ઓળખાણ એ સૌથી મોટી ખાણ, બરોબર. હવે ઓળખાણ એટલે નેટવર્કિંગ. તમારું નેટવર્કિંગ ત્યારે જ થાય ત્યારે તમે બોલી શકતા હોય કોઈની જોડે, ગમે તે ટોપિક ઉપર વાત કરીને એક તમે નેટવર્ક તમારું ઊભું કરો, એક કોન્ટેક્ટ ઊભો કરો કે જે તમારા ડાઉન ટાઈમ્સમાં કે ગમે ત્યારે તમને હેલ્પ જોઈએ છે ત્યારે એ માણસ તમને સાચી ગાઈડન્સ આપે, તમે જોડે ઊભું હોય બેઝિકલી. એટલે એ હું ઇન્ટ્રોવર્ટમાંથી એક્સ્ટ્રોવર્ટની જે જર્ની છે ને, ઇવન મેં લાસ્ટ 2 yearsથી કોન્ટેન્ટ ક્રિએશન અને હું ઇન્ફ્લુઅન્સર છું. મારું અકાઉન્ટ વાસુ છે, રાઈટ? હવે આ વસ્તુ મેં જ્યારે ચાલુ કરીને ત્યારે મારું જેટલા બી લોકો મને પર્સનલી ઓળખે છે ને તે વર સરપ્રાઈઝ કે આ માણસ આ કઈ રીતે કરી શકે. કેમ કે એમના મગજમાં ઇમેજ જ નથી, રાઈટ? એ ઇમેજ જ નથી કે આ સોશિયલ મીડિયા પર આવીને આ બોલી શકે, રાઈટ? આજે હું પોડકાસ્ટ કરું છું, આ જ્યારે જોશે ત્યારે બી સેમ થિંગ કે ભાઈ આ માણસ પોડકાસ્ટ બી આટલું કરી શકે છે. પણ ધેટ ઇઝ વોટ આઈ હેવ બીન ચેન્જડ ઓવર ધ ટાઈમ કે ભાઈ મેં એ વસ્તુને ઇમ્પ્રૂવ કરી. મને એટલી વસ્તુ ખબર પડી કે આ વસ્તુ કરવાથી નુકસાન નથી બટ ફાયદો છે. ઘણી બધી જગ્યાએ કામ આપણું સુપર ઇઝી થઈ જાય છે કારણ કે એક નેટવર્ક ઊભું થાય. તમે કોઈ બી XYZ રેન્ડમ પર્સન જોડે તમે જો કમ્યુનિકેટ કરી શકતા હોય ને તો ઘણી બધી વસ્તુઓ ઇઝી થઈ જાય છે. તો એ મેં ઓવર ધ ટાઈમ જોઈ અને આઈ કેન સી નાવ. એટલે હું અત્યારે મારો પાસ્ટવાળો વાસુ જોઉં
તો આઈ કેન નોટ બિલીવ કે એ જ વાસુ છે. તમારું ઇનર સર્કલ જે હોય, તમારું ફ્રેન્ડ સર્કલ જે ઇન્ડિયામાં હતું, રાઈટ. એ તમારા વિશે શું કે અત્યારે? એ લોકો હજી બિલીવ, આજની ડેટમાં મારે 2 વર્ષથી હું રીલ્સ રેગ્યુલરલી મૂકું છું, બેઝિકલી સોશિયલ મીડિયા પર છું, આજની તારીખમાં બી એ લોકો બિલીવ નથી કરી શકતા કે વાસુએ આવી રીતના કંઈક સ્ટાર્ટ કર્યું કે આ રીતના કર્યું. દે આર ઓલવેઝ હેપી અને દે આર ધેર ટુ સપોર્ટ. એટલે કોઈ પણ મારા કોન્ટેન્ટ્સ કે કંઈ પણ હોય તો દે ડુ લાઇક, શેર, કમેન્ટ, બટ દે સ્ટીલ કેન નોટ બિલીવ, રાઈટ? કારણ કે તમને જેમણે ગ્રોઈંગ અપબ્રિંગિંગમાં, લાઈક જ્યારે હું ફોર એક્ઝામ્પલ 7-8 યર્સનો હતો ત્યારથી અહીંયા કેનેડા 21-22 યર્સનો થયો ત્યારે આવ્યો, તો એ ઓવર ધ ટાઈમ જે લોકોએ મને જોયો ને એ પ્રમાણે એ લોકો આજની તારીખમાં બી એ બિલીવ નથી કરી શકતા. પણ ધેટ્સ વોટ આઈ હેવ ડન. અને જ્યારે મને જોવા મળે કે સાંભળવા મળે, મારા રિલેટિવ્સને બી ઘણી બધી વાર કોલ આવે ને, હવે તમને એક વસ્તુની તો ખબર છે કે કેનેડામાં તમે રહેતા હોય એટલે તમે બધા રિલેટિવ જોડે એકદમ ટચમાં ના હોય, કારણ કે તમારા ટાઈમ ઝોન ડિફરન્સ છે, તમે અલગ જગ્યાએ કામ આ તે બધું જ અલગ પડે. પણ જ્યારે બી કોઈની જોડે વાત થાય ને તો એ લોકો એટલું કહે કે મેં તારી રીલ જોઈ અને મજા આવે, તું બનાય રીલ્સ. So you stay in contact with them through your social થ્રુ media. સોશિયલ મીડિયા. એટલે એ લોકો એટલું કહે કે તારી જોડે વાત નથી થતી પણ અમે તારી રીલ એવરી ડે જોઈએ છે. બરાબર. અને એમાં મને એટલું બી ખરું, એક તો ઇન્ટ્રોવર્ટમાંથી હું એક્સ્ટ્રોવર્ટ થયો, પ્લસ અમુક ટોપિક્સ જે હોય, તમે ફની કોન્ટેન્ટ બનાવો હોય કે અમુક ટોપિક્સને તમને ટચ કરવામાં થોડું તમને ફિયર આવે કે મારું ફેમિલી શું કહેશે, કે મને મારું સરાઉન્ડિંગ શું કહેશે, મને 4 લોકો શું કહેશે, રાઈટ? તો મને એ થોટ્સ આવતા હતા, પણ એમાં બી મેં ટ્રાય કર્યો. અને આ વસ્તુની જ્યારે વાત નીકળી છે તો આઈ વુડ સે કે આ વસ્તુ કરવામાં જે માણસનો મેઇન સપોર્ટ હતો એ મારી વાઈફ છે. એટલે આઈ વોઝ કીપ થિંકિંગ કે હું કંઈક કરું આવી રીતના કોન્ટેન્ટ કે જેમાં હું ઇન્ફોર્મેશન લોકોને, જે આપણે ફેક્ટ અત્યારે વાત કરી રહ્યા છે એ હું પાસ ઓન કરી શકું, એક રિયાલિટી આપી શકું. પણ ધેટ વોઝ જસ્ટ અ થોટ. મેં ક્યારે બી નેક્સ્ટ સ્ટેપમાં નહોતો વધ્યો. પણ આફ્ટર માય મેરેજ અને અમે લોકો જસ્ટ આવી રીતના એક જગ્યાએથી સ્ટાર્ટ કર્યું હતું અમે કે ભાઈ હવે ધીસ ઇઝ ધ ટાઈમ, લેટ્સ મેક અ રીલ્સ. એણે સપોર્ટ કર્યો. એટલે શી વોઝ બિહાઇન્ડ ધ કેમેરા અને આઈ એમ ઇન ધ ફ્રન્ટ ઓફ કેમેરા. અને ઓવર ધ ટાઈમ ધેર વોઝ અ કન્ટિન્યુઅસ સપોર્ટ, જેથી આજે હું જે વર્ઝન છું એ જો મેં ના કર્યું, કે મને સપોર્ટ ના મળ્યો હોત ને, તો કદાચ હજી હું આજે એ જ વાસુ હોત. બટ દેટ ઇઝ વોટ. અને ફેમિલીએ બી એવો સપોર્ટ કર્યો. એવું જ નહીં, બટ એવરી રીલ્સ પર, એવરી કોન્ટેન્ટ પર એન્ગેજમેન્ટ, રિગાર્ડલેસ. ઘણીવાર અમુક ફન એવા બી હોય કે જે પેરેન્ટ્સ એમની સ્ટોરીમાં ના મૂકે. એ લોકો ખબર છે કે ભાઈ આ વસ્તુ ફની, એટલે એમનો કોઈ આપણો કોઈ નેગેટિવ પર્પસ નથી, પણ આપણે બનાવતા હોઈએ, પણ દે આર એન્જોઈંગ ઇટ. એ જોઈને મને વધારે એન્જોય મળે. અને નાવ ધેટ એ લોકોને જ્યાં બી જાય ને, મારા પેરેન્ટ્સ કે એવી રીતના મારા ઇનલોસ, તો એ લોકોને બી એ જ વસ્તુ સાંભળવા મળે કે તમારા સનની રીલ્સ અમે જોઈએ છે. તો ધેટ મેક્સ મને બહુ જ હેપી. કારણ કે તમારા પેરેન્ટ્સ કેટલું એમને પ્રાઉડ થાય કે ભાઈ હા ચલો મારો છોકરો કંઈક અલગ કરે છે. તો એ તો પર્પસ છે. રાઈટ. પહેલો વિડીયો શું બનાવ્યો? પહેલો વિડીયો અમે લોકો એક ચેરી પિકિંગ, આપણે અહીંયા કેનેડામાં થાય છે, રાઈટ? તો ચેરી પિકિંગ કરવા ગયા હતા. અને એ વિડીયો અમે ત્યાં રાઈટ હવે, એટલે મેં માઇક લીધું હતું. આપણે બનાવવું તો છે જ, પણ ડિસ્કશનમાં જ હતું. અગેન એ કોઈ વાર એક્ઝિક્યુટ નહોતું થયું, પણ એ પોઈન્ટે એવું થયું કે ભાઈ અહીંયા રીલ આપણે બનાવીએ, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. તો એ ફર્સ્ટ હતું કે ભાઈ ચેરી પિકિંગ આવું હોય છે કેનેડામાં, તમે કરો આમ તેમ. એના અરાઉન્ડ હતી ઇન્ફોર્મેશન. તે મારો ફર્સ્ટ વિડીયો હતો. અને એમાં એટલે આજે હું એ વિડીયો બી મારો જોઉં તો આઈ કેન સી કે ઓવર ધ 2 years મેં શું ચેન્જીસ કર્યા છે. ઇવન મારી સેલ્ફમાં, જ્યારે હું મારી સેલ્ફને જોઉં, મારી વાત કરવાનું જે મારી સ્પીચ છે, બોલું છું, તો એમાં બી ખાસું ફ્લુઅન્ટ. એટલે એ તમે એકવાર ડિફરન્સ જોઈ શકો. બટ દેટ વોઝ માય ફર્સ્ટ રીલ. રાઈટ. અને એના એ પોસ્ટ કર્યા પછી રિએક્શન શું હતું ઇનિશિયલી બધાનું રિએક્શન હતું કે એટલે ત્યારે એ લોકોને એવું નહોતું, મે બી એવું હોય રાઈટ કે ભાઈ 1-2 રીલ બનાવશે કે ફ્યુ રીલ્સ બનાવશે, સિરિયસ નથી, રાઈટ? પણ જ્યારે તમે કન્સિસ્ટન્ટલી એ વસ્તુ બનાવવાની, સિરિયસલી એ વસ્તુ બનાવવાની, મીન્સ કે એમાં આગળ વધો, પછી લોકોને બિલીવ થયું કે યા હવે
ધીસ ઇઝ ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્ટેપ. હમ. પણ એના પહેલાં આઈ ટુક, કારણ કે મને એક વસ્તુ તો ગમે અને હું ડેફિનેટલી એ કરતો રહેતો હોઉં કે જેમ કે ફર્સ્ટ રીલ મેં મૂકી હતી, મારો ગોલ તો હતો જ કે મારે નેક્સ્ટ સ્ટેપમાં જવું જ છે, આમાં કન્ટિન્યુઅસ કરવું જ છે. તો આઈ આસ્ક મારા જે સરાઉન્ડિંગ, જે લોકો મને સાચો ફીડબેક આપે, રાઈટ, કે આમાં હું શું કરી શકું. કારણ કે મને એ ફીડબેક લેવા એટલે ગમે. સમ ઓફ ધ ટાઈમ આપણને એવું બી લાગે કે યાર નેગેટિવ, ચાલ ને છોડને નહીં બનાવું, કારણ કે લોકોને આવું દેખાય છે. પણ એને જો હું પોઝિટિવલી લઉં એઝ અ મોટિવેશન, તો ઇટ્સ લાઈક કે વાય નોટ, જો લોકોને આવું જોવું ગમતું હોય તો આપણે એને ઇમ્પ્રૂવ કરી શકીએ. તો ઇનિશિયલી એવા ફીડબેક્સ બી લીધેલા. ઘણા લોકોએ બહુ જેન્યુનલી સારા ફીડબેક્સ આપેલા, જે મને ડેફિનેટલી હેલ્પ કરી આગળ જઈને મને પ્રોગ્રેસ કરવા. કેનેડા આવ્યા પછી એકલું એકલું ફીલ થતું? કેનેડા, યસ. કેનેડા હું જ્યારે લેન્ડ, મીન્સ કે અહીંયા આવવાનો હતો 2018માં, ત્યારે આઈ વુડ સે મારા 2 થી 3 લોકો એવા હતા કે જેને હું મારા કહી શકું, નોટ ક્લોઝ. મારા ફેમિલીમાંથી એમ જોવા જાઓ તો ફોરેનમાં હું ફર્સ્ટ છું, પણ અમુક ફેમિલી કે અમુક ફ્રેન્ડ્સ હતા, રાઈટ, કે જેને આપણે કંઈ બી, આપણને એટલું હોય કે ભાઈ ક્યાંય બી હું અટકી પડીશ તો આ લોકો છે, રાઈટ. પણ હવે કેનેડાની એક ફેક્ટ એ બી છે કે તમે કેનેડામાં હોય ને, દરેક લોકો, એટલે તમારી આજુબાજુના દરેક લોકો છે ને, એ ક્યાંક ને ક્યાંક એમનામાં ઉલझેલા છે. કોઈ સ્ટડી માટે આવ્યું છે, પાર્ટ ટાઈમ જોબ શોધે છે. કોઈને પાર્ટ ટાઈમ જોબ મળી નથી રહી, સ્ટ્રગલ કરી રહ્યું છે. કોઈને જોબ્સ નથી મળી રહી, સ્ટ્રગલ કરે છે. કોઈને લે ઓફ મળી ગયો છે તો સ્ટ્રગલ કરે છે. કોઈને સ્ટડીમાં કોમ્પ્લેક્સિટી છે કે ભાઈ એને એમાં પ્રોબ્લેમ છે. કોઈને પર્સનલ લાઈફમાં કંઈક પ્રોબ્લેમ છે, નવું કન્ટ્રી છે, કંઈક ના કંઈક પ્રોબ્લેમ છે. કોઈને બેક હોમ ફેમિલીમાં કંઈક એવું ચાલી રહ્યું છે કે જેનાથી એ ડિસ્ટર્બ છે. તો કેનેડાનું એ ફેક્ટ છે કે તમારા સરાઉન્ડિંગમાં દરેક લોકોની એક અલગ જ સ્ટોરી છે, અને દરેક લોકો પોતાનામાં એટલા બધા બિઝી છે. આઈ વુડ સે ધે ટ્રાય ટુ બી અવેલેબલ ફોર યુ. પણ હવે કોઈની નાઇટ શિફ્ટ છે, બરાબર, નાઇટમાં એ જોબ પર છે અને મને કંઈક રાત્રે થાય છે, તો હવે એ પર્સનને આઈ કેન નોટ કાઉન્ટ ઓન, કારણ કે એ ઓલરેડી બિઝી છે. તો એવી રીતના દરેક લોકો પોતાનામાં ક્યાંક ને ક્યાંક બિઝી છે કે જે આમ અવેલેબલ છે, પણ અગેન ઇટ્સ લાઈક દેટ. તો કોઈક વાર ઘણી બધી સિચ્યુએશન એવી આવે જ્યારે તમારા માટે ઘણું બધું અનનોન હોય. સ્પેશિયલી હવે હું અમદાવાદથી મુંબઈ જતો હોય, સિટી બદલું તો બી ઘણી બધી વસ્તુ બદલાતી હોય. જનરલી ઘણું બધું સિમિલર હોય, પણ સ્ટીલ ઘણું બધું ચેન્જ થતું હોય, એટલે તમને અનનોન્સ બહુ હોય. તો આ જ્યારે ઇન્ડિયા છોડીને કેનેડા, એટલે કન્ટ્રી ચેન્જ કરવાની હોય, તો કેટલા બધા અનનોન્સ હોય. અને એવા ટાઈમમાં જો કોઈ અવેલેબલ ના હોય તમારા માટે, તો ઇટ બીકમ્સ હાર્ડ. એટલે તમે લોનલી ડેફિનેટલી ફીલ કરો. અને એક વસ્તુ એ બી હોય કે તમે લોનલી ફીલ કરો ને, એટલે અહીંયા મારી વાત કરું કે બધા સ્ટુડન્ટ્સ, એ લોકો એવું બી કરતા હોય કે પોતે લોનલી હોય તો દે ટ્રાય ટુ ફિગર આઉટ ધેમ સેલ્ફ. એ લોકો ફેમિલીને એમાં ઇન્વોલ્વ નથી કરતા. એનું મેઇન રીઝન એ હોઈ શકે કે બેક હોમ એ લોકોને કેમ ટેન્શન આપવાનું, વી વિલ ટ્રાય ટુ ફિગર ધેટ આઉટ. પણ એવામાં ઘણી બધી વાર આપણે એટલા લોનલી થઈ જઈએ કે આપણને આમ એવું થાય કે ભાઈ હવે વોટ ઇઝ નેક્સ્ટ, કઈ રીતે આને ઓવરકમ કરીશું. કેમ કે કેનેડામાં ઇટ્સ વેરી હાર્ડ ટુ ક્રિએટ જેન્યુઅન રિલેશનશિપ્સ વિથ સ્ટ્રેન્જર્સ, રાઈટ? કારણ કે એવરીબડી ઇઝ ટ્રાઇંગ ટુ ગેટ સમથિંગ આઉટ ઓફ યુ, રાઈટ. કોઈ જે સેલ્ફલેસ હેલ્પ કરવાની વાત આવે ને, એવા બહુ ઓછા લોકો અહીંયા અવેલેબલ હોય. ઇટ્સ વેરી હાર્ડ ટુ ફાઇન્ડ ધેમ, રાઈટ? તો વેન યુ ફીલ લોનલી, હાઉ ડુ યુ કમ્યુનિકેટ ધેટ વિથ અધર પીપલ અરાઉન્ડ યુ? જેમ તમે કીધું કે એ ડેફિનેટલી ટફ છે, પણ ઓવર ધ ટાઈમ, એટલે જ્યારે હું ડે 1 વાળા મારી જર્નીની વાત કરું તો ત્યારે મારા માટે એ ટફ હતું. એટલે આઈ ટ્રાય ટુ રીચ આઉટ પીપલ જે મારા એકદમ ક્લોઝ હોય કે ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ હોય. આઈ ટ્રાય ટુ નો એટલીસ્ટ કે ભાઈ શું છે આમાં, શું કરી શકાય. પણ ઓવર ધ ટાઈમ એક વસ્તુ કોન્સ્ટન્ટ છે કે જો તમે લોકોના કોન્ટેક્ટમાં રહેશો, લોકો સાથે નેટવર્કિંગ રાખશો, તો તે વસ્તુઓ બીકમ્સ ઇઝી. જેમ કે મારા માટે એવું બી હતું કે ફોર એક્ઝામ્પલ હું જૈન છું, તો અહીંયા ઘણા બધા એવા જૈન ગ્રુપ્સ છે જેમાં લોકો વર્ષોથી આવેલા છે અને વર્ષોથી લોકો સેટલ છે. તો મારા પાસે એક એ વિન્ડો બી છે કે કદાચ કોઈ મારા ફ્રેન્ડ્સ ફેમિલી અવેલેબલ નથી, તો આઈ કેન ગો ઇન દેટ ગ્રુપ અને સી કે ભાઈ કોના પાસે કંઈ સોલ્યુશન હોય, કંઈ રેફરન્સ હોય કે કંઈ પણ હેલ્પ હોય નાની મોટી.
અને એવા જગ્યાએ નાનું મોટું હવે સ્ટુડન્ટ લાઈફમાં આપણે બિઝી બી હોઈએ કે એવી જગ્યાઓએ આપણે એટલા એક્ટિવ ના રહી શકીએ, બટ આઈ વુડ સે મંથલી એકવાર એવી જગ્યાઓએ એક્ટિવ રહેવું જોઈએ કે જ્યાં તમને મોટા લાઈક વર્ષોથી લોકો સેટલ હોય, એક્સપિરિયન્સ લોકો તમને અરાઉન્ડ મળી રહે એવી કોઈ જગ્યાએ તમારે ફાઇન્ડ કરવું પડે. રાઈટ. તો એમાં તમને નવા ફ્રેન્ડ્સ મળશે, નવા લોકો મળશે, જેનાથી તમારું કામ ડેફિનેટલી ઇઝી થઈ જશે. અહીંયા આવ્યા પછી કોઈ દિવસ રિગ્રેટ ફીલ થયો કેનેડા આવવાનો? કેનેડા આવવાનો રિગ્રેટ નહીં, બિકોઝ મેં એટલું જોયું છે કે આ ઓવર ધ 7 years મેં મારી લાઈફમાં જેટલું શીખ્યો ને, જેટલું મેં ગ્રો કર્યું મારા અકોર્ડિંગલી, એ કદાચ હું ઇન્ડિયામાં હોત તો એ ના થાત. એટલે હું ઇન્ડિયામાં કંઈ ખરાબ છે એવું નથી કહેતો, પણ જે મને એક્સપોઝર મળ્યું છે ને એ મે બી ઇન્ડિયામાં મને ઓછું મળે. દેટ્સ વોટ આઈ બિલીવ. જેમ કે એક સિમ્પલ વસ્તુ કહું કે ઇન્ડિયામાં હું રહેતો હોત તો મારા ઉપર એક લેયર છે, મારા પપ્પા છે, મમ્મી છે, ભાઈ છે, મોટા ભાઈ છે, તો એ લોકો એક લેયર છે મારા ઉપર. એટલે ઘણી બધી વસ્તુઓ જે મારા સુધી આવવાની જ નથી, તો મને એ વસ્તુઓની ખબર પડવાની જ નથી, ફિલ્ટર થઈ જાય એક. રાઈટ. અને બીજી બાજુ મને બી માઇન્ડમાં એટલું હોય કે છોડ ને, મમ્મી પપ્પા છે ને, કરી લેશે, આપણે ચીલ હોઈએ, રાઈટ. ગ્રાન્ટેડ, તમે ગ્રાન્ટેડ લઈ લો. યસ. તો એવી વસ્તુઓ જો હું કેનેડા ના આવ્યો હોત ને તો મે બી ના શીખવા મળત, ઓર જે મેં 7 yearsમાં શીખ્યું એના કરતાં થોડો વધારે ટાઈમ લાગત. પણ એના હિસાબે મને કોઈ વાર રિગ્રેટ નથી કે ડેફિનેટલી મને જો કોઈ બી માણસને પોતાનામાં ગ્રોથ દેખાય, સક્સેસ બાજુ થોડા આપણે આગળ વધતા હોઈએ તો આપણને રિગ્રેટ ના હોય. પણ એટ ધ સેમ ટાઈમ આપણે જોઈએ તો ઓવર ધ 7 years જે લર્નિંગ કર્વ હતો, જે દરેક અલગ અલગ વસ્તુઓને ફેસ કરવાની, ડિસ્કસ કરવાનું, ડિસાઈડ કરવાનું, એ વસ્તુઓ જે શીખી છે, જે સ્કિલ્સ અમુક ડેવલપ થઈ છે, એના હિસાબે આઈ નેવર ફીલ રિગ્રેટ. પ્રેક્ટિકલી વાત કરીએ આપણે અબાઉટ બિંગ અ સ્ટુડન્ટ, આપણે અલગ અલગ વસ્તુની વાત કરીએ, બરાબર? ટેલ મી પ્રેક્ટિકલી વોટ યુ થિંક અબાઉટ ધ રેન્ટલ સિચ્યુએશન હિયર ઇન કેનેડા. રેન્ટલ એટલે આઈ વુડ સે જ્યારે હું 2018માં આવ્યો ને ત્યારે રેન્ટલ માર્કેટ વોઝ વેરી, કહેવાય ને, ઇઝી કે ચીપ હતું. અને જનરલી આપણે જે લોકો આવતા હોઈએ તો વી પ્રેફર ઇન શેરિંગ, કે જેથી આપણે મંથલી કોસ્ટ ઓછી થાય, રાઈટ. બટ ઓવર ધ ટાઈમ મેં એ જોયું કે અહીંયા રેન્ટલ એટલે ડિપેન્ડ્સ, જે હું જે બી એરિયાઝમાં કે એમાં રહ્યો ત્યાં કેવું કે સ્ટુડન્ટ્સનો અને પ્લસ બહારથી આવવાવાળાનો ફ્લો વધારે હતો, ડિમાન્ડ વધારે હતી. તો ઓબ્વિયસલી ઓવર ધ ટાઈમ જે રેન્ટલ માર્કેટ અપ થયું તો એક પોઈન્ટે તો આપણને એવો થોટ આવી જાય કે ભાઈ આટલું રેન્ટ ભરું એના કરતાં તો મારી પ્રોપર્ટીનું હું મોર્ગેજ ભરું, કદાચ એ ઇઝી પડે, રાઈટ. એટલે પ્રેક્ટિકલી હું જોવા જાઉં તો રેન્ટલ જે હતું અને અત્યારે છે દેટ ઇઝ વે ડિફરન્ટ. ત્યારે 2018માં જે રેન્ટ હતું, જે સ્પેન્ડ થતો હતો, તો મારી જોડે કશુંક બચતું હતું એ પાર્ટ ટાઈમ જોબ કરીને, જે હું બીજા જગ્યાએ એક્સપેન્સ કરી શકતો હતો ઓર સેવ કરી શકતો હતો, જે હું ટ્યુશન ફીમાં આપી શકું. પણ ઓવર ધ ટાઈમ રેન્ટ એટલું કોસ્ટલી થયું, વસ્તુઓ એટલી કોસ્ટલી થઈ કે લોકોને પૈસા બચવાનું ઓછું થયું વાઇલ સ્ટડીંગ. એટલે એ જે એક્સપેક્ટેશન હતી કે ઓવર ધ ટાઈમ આપણે જોબ કરીને થોડું ઘણું જે બી સેવિંગ થશે જેનાથી ટ્યુશન ફી ભરાઈ જશે, એ અત્યારે હાર્ડ થઈ ગયું. દેટ આઈ વુડ સે. શેરિંગમાં મારું રેન્ટ હતું $230 મહિનાનું. રાઈટ. 2018ની વાત કરું છું. યસ. તો એ વખતે હું $230 રેન્ટના આપતો હતો, $150 જેવી ગ્રોસરીઝ થતી હતી, અને બાકી ટ્રાવેલનો ખર્ચો હાથે બધું થોડું ઘણું બહાર ખાઈ લીધું એ, અને જીઆઈસી તમને જે મળે ને 670, એમાંથી છેલ્લે $100-120 જેવા વધી જતા તમારા જીઆઈસીમાંથી. ખાલી જોબ ના કરું તો હું પાર્ટ ટાઈમ જોબ કરતો હતો એ વખતે. તો દેટ વોઝ ધ સિચ્યુએશન ઇન 2018. 2025માં લોકોનું જીઆઈસી આખું રેન્ટમાં જતું રહે, એના પછી બી ઉપર બીજા પૈસા આપવા પડે ખૂટે. યસ. અને તમે જ્યારે રેન્ટ કીધું ને, હવે હું મારું કહું, હું 2018માં $160 અમે રેન્ટ કરતા શેરિંગમાં અગેન. તો હવે દેટ વોઝ વે ચીપર આઈ વુડ સે. 160 એટલે કેનેડામાં 30 days તમે 160 રહો, દિવસના $5 થયા, ઇટ્સ નથિંગ, રાઈટ. લાઈક તમે ટીમ હોર્ટનમાં કોફી લો તો બી $5 તો સ્પેન્ડ થઈ જાય. પણ ત્યારે એ પોસિબલ હતું, જે આજની ડેટમાં નથી.
તો આજે ડેફિનેટલી જે તમે કીધું કે જીઆઈસીમાંથી બી સેવિંગ થાય અને પ્લસ તમે પાર્ટ ટાઈમ જોબ કરો તો મે બી તમારે ઘરે કંઈ સપોર્ટ કરવો હોય તો કરી શકો ઓર તમે ટ્યુશન ફીસ માટે સેવ કરી શકો, જે આજે ટફ છે. અને એનાથી ઉપર પાર્ટ ટાઈમ જોબ્સ એ બી ટફ છે. ત્યારે જોબ્સ મળતી હતી એવું નહોતું બટ ફ્રોમ વોટ આઈ સી ટુડે ઇટ ઇઝ અગેન ટફ. તો મે બી એવું બને કે ઉપરના જે આપણે સ્પેન્ડ લાઈક જે મંથલી ફિક્સ્ડ કોસ્ટ છે ઉપર જતી રહે જીઆઈસીથી ઉપર, એટલે એ અરેન્જમેન્ટ કરવું પડે આજની ડેટમાં. પણ ત્યારે એવું નહોતું. કેનેડા આવ્યા પછી એવો કયો એક્સપિરિયન્સ થયો દેટ બ્રોક સમથિંગ ઇનસાઇડ યુ એન્ડ યુ લર્ન સમથિંગ આઉટ ઓફ ઇટ? કેનેડામાં આઈ વુડ સે 7 વર્ષની જે જર્ની છે ને એમાં ઘણા બધા એવા એક્સપિરિયન્સ થયા કે જેમાં એક ડાઉનફોલ મળ્યો પણ એમાંથી કંઈક શીખવા મળ્યું અને એક મોટિવેશન મળ્યું. હું એક એક્સપિરિયન્સ એવો શેર કરીશ કે જેમાં હું એઝ અ પિઝા મેકર જોબ કરતો હતો. હવે ત્યાં છે ને હું આ એકદમ ઇનિશિયલ સ્ટેજની વાત છે, લાઈક વિધિન 4-5 મંથ્સ ઇન કેનેડા, જ્યારે આપણે ઇંગ્લિશમાં થોડું કેચઅપ કરતા હોઈએ, કમ્યુનિકેશનમાં થોડું કેચઅપ કરતા હોઈએ. આપણું ઇંગ્લિશ હોય પણ જે લોકો સાથે કામ કરવાનું છે એ લોકોનું કમ્યુનિકેશન અને આપણે એક ગેપ હોય, રાઈટ, એ આપણે ટ્રાય કરતા હોઈએ. આપણી ફર્સ્ટ લેંગ્વેજ નથી ઇંગ્લિશ, રાઈટ, બરાબર, એટલે એ તો રહેવાનું. યસ. તો એ ટ્રાય કરતા હોઈએ. હવે હું જ્યાં કામ કરતો હતો ને ત્યાં બે આપણા બેઝિકલી ઇન્ડિયન કે ગુજરાતી ઓરિજિનથી હતા, રાઈટ, મારા જે કલીગ કહીએ આપણે. તો એ લોકો જ્યારે હતા ને ત્યારે આઈ વોઝ લાઈક ઓકે ચલો કંઈ પણ થશે, કોઈક છે આપણું, આપણને ઇનિશિયલી એવું થાય કે કોઈક છે આપણું કે જે આપણું કંઈક ના કંઈક સચવાઈ જશે, કે ગુજરાતી જોઈને તમે વિશ્વાસ કરી લો, રાઈટ. એને આપણને આમ જોઈને જ એવું થાય કે ભાઈ ચલો કોઈક છે આપણું, બરાબર. પણ હવે ફોર સમ રીઝન એ બે લોકો વેકેશન પર ગયા હતા બેક હોમ ઇન્ડિયા, ઓલમોસ્ટ 2 મંથ્સ માટે. નાવ આખા સ્ટોરમાં અહીંયા લોકલ અને પ્લસ હું હતો, જે એક તો મેં તમને કીધું એ રીતે ઇન્ટ્રોવર્ટ ગાય, માંડ બોલે, અને એમાં બી કમ્યુનિકેશન. અને બીજું આપણને કેવું હોય કે માઇન્ડમાં હવે એ વખતે એવું થયું હતું કે એક તો આપણે કમ્યુનિકેશનમાં કોપઅપ ના કરી શકીએ, અને સેકન્ડ થિંગ કે ઘણી બધી આપણી ફન બી થાય, ઘણી મસ્તી બી થાય આપણી, પણ આપણે એને રિસ્પોન્ડ ના કરી શકીએ. રીઝન બિંગ ઘણું બધું હોય. એક તો તમારા માઇન્ડમાં થોટ્સ હોય યાર કે હું કંઈક એવું કરીશ, કંઈક નેગેટિવ થશે ઇમ્પેક્ટ, તો મારી જોબ જતી રહેશે, તો હું એક્સપેન્સ કઈ રીતે કાઢીશ. અને એવા ટાઈમમાં આપણે એટલું વિચારીએ કે બેટર છે આપણે સાયલેન્ટ રહીએ, આપણું કામ કરીએ, આપણે કામ કરીને જઈએ, રાઈટ. તો આપણું એટલે મારો બી થોટ એવો જ હતો. પણ ઓવર ધ ટાઈમ એટલે મને એક પોઈન્ટે તો એવું થઈ ગયું હતું કે ભાઈ હવે આ જોબ છોડી દઉં, આજે છોડી જ દઉં આમ. કારણ કે તમે કેટલો ટાઈમ એવું વિચારી શકો કે ભાઈ હું ચૂપ જ રહીશ, કે હું નહીં બોલું. કમ્યુનિકેશન ઇઝ ધ કી, ખબર. તો કમ્યુનિકેશન થાય નહીં, કોઈક કદાચ તમારું ફન બી કરતું હોય તો તમને રિયલાઇઝ થાય પણ તમે સાચા વેમાં આન્સર ના આપી શકો, જવાબદારીઓ વચ્ચે આવી જાય ને, લોટ્સ ઓફ ફિયર. તો એક પોઈન્ટે મને એવું થયું કે યાર હું છોડી દઉં. પણ સેકન્ડ જ થોટ એવો હતો કે હું જો છોડી દઈશ તો મારી જોડે બીજી જોબ છે ના, મારા એક્સપેન્સીસ ટફ. એટલે મેં કીધું એ તો નથી જ કરવું. અને આવા સિચ્યુએશનમાં તમને નેગેટિવ થોટ્સ બહુ જલ્દી આવે, તમને મોટિવેશન ના દેખાય, રાઈટ. પણ મેં એ ડિસિઝનમાં મેં કીધું થોડું હોલ્ડ કરું, કંઈક રસ્તો મળશે. અને મેં પછી શાંતિથી એટલું વિચાર્યું કે પ્રોબ્લેમ શું છે, કે હું કમ્યુનિકેશન નથી કરી શકતો, કે હું એમના જોડે અટેચ નહીં થઈ શકતો. તો હું કંઈક એના ઉપર કામ કરું ને, તો ધેટ મોટિવેટ્સ મી કે ભાઈ હું એના પર કંઈક કામ કરું. અને હવે હું કેનેડા આવ્યો છું, અહીંયા મારે સેટલ થવાનું જ છે. ઇટ કુડ બી પોસિબલ કે આ જોબ છોડીને હું નેક્સ્ટ જગ્યાએ જઉં, પણ ત્યાં સેમ જ વસ્તુ હોય, બોલવું તો પડશે જ. તો મેં બાય ધ ટાઈમ એટલે ડ્યુરિંગ ધેટ 2 મંથ્સ મેં સ્ટાર્ટ કર્યું કમ્યુનિકેશન. મેં કીધું શું થશે, વધુમાં વધુ શું થશે, એ લોકો હસશે, ક્યાં તો કોઈને એવું થશે કે ભાઈ ખોટું છે, કોઈક આપણને કરેક્ટ કરશે. તો મેં એ વસ્તુ સ્ટાર્ટ કરી. અને બાય ધ ટાઈમ જે આપણા ગુજરાતી ભાઈઓ કે ઇન્ડિયન ભાઈઓ હતા એ લોકો પાછા આવ્યા, બાય ધ ટાઈમ આઈ વોઝ ફ્રેન્ડલી વિથ ધોઝ અધર સ્ટાફ.
તો મેં એ વસ્તુ જ્યારે એ લોકો આવ્યા ત્યારે મારે એમની જોડે બી વાત થઈ અને મેં ઓવર ધ ટાઈમ મેં પર્સનલી ફીલ કર્યું કે આ વસ્તુએ શું કર્યું, મને શીખવાડ્યું. કદાચ હવે આઈ એમ ગ્રેટફુલ કે 2 જણા ઇન્ડિયા ગયા તો મને આ શીખવા મળ્યું. બાકી હું મારા સેફ ઝોનમાં જ હોત અને હું એ ટ્રાય જ ના કરત, પણ એ મેં ટ્રાય કર્યો. એટલે હવે આઈ એમ ગ્રેટફુલ કે એ લોકો ગયા, મેં જોબ ના છોડી અને મેં જે વસ્તુઓ પર એકચ્યુઅલી વર્કઆઉટ કરવું જોઈએ એ વસ્તુ પર વર્કઆઉટ કર્યું. તો દેટ ઇઝ પોઝિટિવ. તો એઝ અ સ્ટુડન્ટ વોટ હર્ટ્સ ધ મોસ્ટ? ફાઇનાન્શિયલ સ્ટ્રગલ જે હોય એ કે ઇમોશનલ ટર્મોઇલમાંથી જે નીકળતા હોય એ વખતે? હું તો બંને કહીશ, કારણ કે બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્શિયલી એટલા માટે, જેમ આપણે વાત થઈ કે ઘણા બધા ફેમિલીઝમાં થી લોકો આવતા હોય જેના પર એક બહુ સારી એવી રિસ્પોન્સિબિલિટી હોય કે ભાઈ તમને મોકલી દીધા, તમે પહોંચી ગયા, બટ નાવ યુ હેવ ટુ લુક ફોર કે ભાઈ તમે કઈ રીતે આ વસ્તુને તમારા એક્સપેન્સીસને કે તમારી ટ્યુશન ફીસને કાઢી શકશો. તો એ તો ઇમ્પોર્ટન્ટ છે જ. અને એવામાં આવા ડાઉનફોલ્સ આવે કે ભાઈ જોબ નથી મળતી કે જોબમાંથી નીકળી ગયા કે વોટ એવર, તો એ તો તકલીફ છે. અને સેકન્ડ થિંગ જે ઇમોશનલ આઇસોલેશન છે એ બી બહુ ટફ છે. અને સ્પેશિયલી ઇનિશિયલ ફેઝમાં, બિકોઝ આપણે ઇન્ડિયામાં ઇન જનરલ એવું છે કે તમે સોશિયલી બહુ જ લોકો સાથે કનેક્ટેડ હોય, એટલે તમે વાર તહેવારે લોકો મળે, નાની મોટી ઇવેન્ટ્સમાં લોકો મળે, એટલે તમે સોશિયલી બહુ જ અટેચ્ડ હોય. પણ જ્યારે અહીંયા તમે આવો ઇનિશિયલ ફેઝમાં તમે ઓબ્વિયસલી ડિટેચ થઈ જાઓ, કારણ કે તમારા પાસે સ્ટડી છે, જોબ છે, ઘરમાં કુકિંગ છે, ક્લિનિંગ છે, કેટલું ગ્રોસરીઝ છે, ગ્રોસરી માટે બસમાં જાઓ છો, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો છો, તમારી જોડે ટાઈમ જ નથી બચતો કે તમે આવું કંઈક વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરી શકો તમારો ટાઈમ. તો એવા પોઈન્ટ્સે ઇમોશનલી જે આઇસોલેશન થાય. અને સ્પેશિયલી ઘણા બધા એવા પોઈન્ટ્સ આવે, જેમ કે હું ઇન્ડિયામાં હોઉં, મારા ઘરમાં હોઉં, જો મને ઇમોશનલી ફીલ થાય, ફર્સ્ટ ઓફ ઓલ બહુ ટાઈમે ફીલ થાય એવું, પણ લેટ્સ સે કંઈ બી થાય તો ધેર આર પીપલ અરાઉન્ડ, ફેમિલી, સોશિયલ સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ છે ઇન્ડિયા, રાઈટ, કે એ લોકો આ વસ્તુને જલ્દીથી તમને એ ફેઝમાંથી કાઢી દે, રાઈટ. પણ હવે અહીંયા જ્યારે તમે બેઠા હોય, તમને ઇમોશનલ આઇસોલેશન ફીલ થાય, હવે તમે એમાંથી થોડું ટફ થઈ જાય. સ્પેશિયલી તમે ફેમિલીને ઇન્વોલ્વ ના કરવા માંગતા હોય, કારણ કે ફેમિલી દે આર લાઈક લિવિંગ સો ફાર. એમને એવું થાય કે ભાઈ એ લોકો કઈ રીતે હેલ્પ કરી શકે, રાઈટ, અને દે ટ્રાય ધેર બેસ્ટ, બધું જ કરી શકે. બટ એ લોકો અહીંયા આવીને જ્યારે ઇનિશિયલ ફેઝ હોય ઓબ્વિયસલી, ત્યારે એ લોકો એ રીતે સપોર્ટ ના કરી શકે, તમારી જોડે રહે, રાઈટ. તો એ ટાઈમમાં જે તમારું ઇમોશનલ જે આઇસોલેશન હોય એ બી ટફ છે. એટલે એઝ અ સ્ટુડન્ટ આઈ વુડ સે બે વસ્તુ ટફ છે. પણ જો લોંગ ટર્મ આપણે જોઈએ ને, એક વિઝન જોઈએ ને, તો આઈ વુડ સે જ્યારે તમે લુક બેક, આજે હું જ્યારે 7 years પહેલાંનું લુક બેક કરું ને મારી સ્ટોરી, તો મને ખરેખર પ્રાઉડ થાય કે ભાઈ આવી સિચ્યુએશનને મેં પાસ ઓન કરી દીધી. અને અત્યારે મને સરપ્રાઈઝ થાય કે હું આ ખરેખર મેં કર્યું, રાઈટ. તો એ ઓબ્વિયસલી એ બંને વસ્તુ બહુ જ ક્રિટિકલ છે સ્ટુડન્ટ્સ માટે. કેમ કે ટફ ટાઈમ જ્યારે હોય ને ત્યારે તમને ટફ ના લાગે. યસ, એ પાસ થઈ જાય પછી, એ પાસ થઈ ગયા પછી તમને રિયલાઇઝ થાય. યા, ઇન્ડિયાથી જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ અહીંયા આવવાનું હોય ને, નોટ જસ્ટ કેનેડા, લાઈક ક્યાંય પણ બહાર જવાનું હોય ને વિદેશમાં, તો તે સેલિબ્રેટેડ કે ઓ તમારો છોકરો બહાર જાય છે, કે તું બહાર જાય છે, વોટ એવર. પણ એ જતા રહ્યા પછી ફોલોઅપ લેવા કોઈ નહીં આવતું કે ભાઈ બધું બરાબર છે, કે તું ઓકે છે, યસ, રાઈટ. વોટ ડુ યુ ફીલ અબાઉટ દેટ? આઈ અગ્રી કે, અને આઈ વુડ સે આપણે અત્યારે આની વાત કરીએ છીએ કે કોઈ બી ફોરેન જાય તો બેઝિકલી એ પળને જે સેલિબ્રેટ કરવા માટે બધા ઇન્વોલ્વ હોય છે. પણ આઈ વુડ સે કોઈ બી જીવનમાં જ્યારે બી સક્સેસ હોય ને, ત્યારે ઓબ્વિયસલી બધા જ લોકો ઇન્વોલ્વ હોય. પણ જ્યારે ડાઉનફોલ હોય, કે જ્યારે આગળ જઈને શું થઈ રહ્યું, જેમ કે સ્ટુડન્ટ અહીંયા આવી ગયા છે કેનેડામાં, હવે લોકોના માઇન્ડમાં એ રીતનું જ છે જે ઓવર ધ ઇન્ટરનેટ જોવા મળે છે કે ભાઈ એકવાર કેનેડા પહોંચી ગયો પછી એની લાઈફ સેટ છે. તો એ રિયાલિટી નથી, પણ એ બધાને મે બી ખબર બી નથી, રાઈટ. એટલે એ લોકોના માઇન્ડમાં આખું ડિફરન્ટ કેનેડા હોય, કારણ કે ઓબ્વિયસલી લોકોએ આવીને જોયું નથી. અને સેમ થિંગ ફોર સ્ટુડન્ટ એઝ વેલ, કે જો એ જ્યાંથી ઇન્ડિયાથી નીકળે છે ત્યારે જે એમના માઇન્ડમાં અબાઉટ કેનેડા છે, અને અહીંયા આવીને જ્યારે એ લોકો ફેક્ટ જે પોતે એક્સપિરિયન્સ કરે છે
એમાં ડિફરન્ટ થાય છે અને જે રિયાલિટી છે. તો સોશિયલ મીડિયા પર જ્યારે લોકો બતાડે ને જે સ્ટુડન્ટ્સ અહીંયા રહેતા હોય અબાઉટ લક્ઝરી, ડિફરન્ટ આઇટમ્સ દે પરચેઝ, ડિફરન્ટ પ્લેસીસ દે ટ્રાવેલ ટુ, દેટ મેક્સ એન ઇમ્પેક્ટ ઓન અધર સ્ટુડન્ટ્સ રાઈટ. અને એ પ્રેશર બિલ્ડઅપ થાય કે યાર મારે પણ આ વસ્તુ કરવી પડશે. વોટ ડુ યુ થિંક અબાઉટ દેટ? આઈ એગ્રી. કારણ કે જે વસ્તુ દેખાય છે ને, હવે ફોર એક્ઝામ્પલ કોઈએ સારી કાર લીધી છે, હવે આપણને તો એવું લાગે કે વાહ, કેનેડા જઈને આણે જોરદાર ગાડી વિધિન 4-5 months લઈ લીધી, પણ એના પાછળની જે સ્ટ્રગલ છે એ કોઈને નથી ખબર પડતી. અને મેઇનલી હવે જેમ કે સારી ગાડી લેવી છે તો યુ નીડ અ ગુડ ક્રેડિટ, બરાબર. એના પછી દેર ઇઝ અ મંથલી ફિક્સ્ડ કોસ્ટ છે જે હવે એઝ અ સ્ટુડન્ટ કોઈ લે છે તો આઈ એમ શ્યોર કે ઇટ ઇઝ વેરી ટફ, કારણ કે એ વસ્તુ એટલી ઇઝી નથી. એક ફિક્સ્ડ કોસ્ટ તમે એટલે લાયબિલિટી બેઝિકલી લો છો, તો લાયબિલિટી જોવામાં તો આપણને બહુ જ ગમે, મને બી ગમે, બધાને જ ગમે, પણ જ્યારે એ લાયબિલિટી આપણને રિયલાઇઝ થાય ત્યારે આપણને ખબર પડે. કોઈ વાર હવે એના માટે ઘણી બધી વસ્તુ છે, જેમ કે ગાડી સારી લઈ લીધી, દેટ્સ નોટ ઇટ. મંથલી જે ફિક્સ કોસ્ટ છે, હવે કંઈ પણ તમે જે હવે નાની પાર્ટ ટાઈમ જોબ્સ કે કોઈ નોર્મલ જોબ પર તમે રિલાયેબલ છો અને આ વસ્તુ કરો છો, તો આગળ ચાલતા ઇટ માઇટ બી પોસિબલ કે એ વસ્તુ જતી રહી તો તમે શું કરશો. અને એવા કેસમાં ઘણા બધા લોકોને બીજી બધી વસ્તુ જેમ કે ઉબર ઇટ્સ છે કે સ્કીપ ધ ડિશિસ, એ જ સારી કારને લઈને એ બધું કરવું પડે છે જસ્ટ બિકોઝ ગાડીનો એક્સપેન્સ છે. આઈ વુડ સે કે એ દેખવામાં તો ઘણી સારી લાગે છે, પણ એના પાછળ ઘણી બધી સ્ટ્રગલ છે, ઘણો બધો સ્ટ્રેસ બી છે. તો હવે એ જ વસ્તુ જો નવી ગાડી લેવા કરતાં જો ખરેખર કેનેડામાં કારની એસેન્શિયલ છે, પણ ઇટ ડઝન્ટ મેટર કે એ ગાડી નવી છે કે જૂની છે, જો તમને પોઈન્ટ A થી B લઈ જાય છે તો દેટ્સ અ ગુડ કાર. તો એના માટે તમારે એવું હાઈ એન્ડ કાર લેવાની જરૂર નથી લોકોને બતાડવા માટે, બટ યુ કેન સ્ટીલ તમારો જે પર્પઝ છે એ તમે સોલ્વ કરી શકો છો વિથ સેકન્ડ હેન્ડ કાર, કે જેનાથી તમને સ્ટ્રેસ ઓછો પડશે. અને અગેન આ બધી વસ્તુઓમાં જો આપણે લોંગ ટર્મ જોઈએ, જ્યારે હું આજે 7 વર્ષ અહીંયા રહીને જે એક્સપિરિયન્સ કરીને કહી શકું, એ કદાચ 5-6 મહિના રહીને કોઈ સ્ટુડન્ટને એ ફીલ ના થાય, કારણ કે તે લોકોને લોંગ ટર્મ નથી ખબર. ગાડી એક લાયબિલિટી છે, આગળ જઈને કંઈ પણ તમારે લેવું છે તો પહેલાં આ વસ્તુનું આવશે કે ભાઈ આનું લોન પેન્ડિંગ છે. દેખાય છે સારી, પણ અગેન પ્રોબ્લેમ. And as a student, I would not suggest anybody to buy a car. Yes. Because Canada public transport is very good. Good. You can, like, ગમે તેટલો સ્નો હોય કંઈ પણ હોય, like if I take my own example, I used to live in Hamilton. અને ત્યાંથી હું બર્લિંગ્ટન જતો હતો જોબ કરવા માટે પાર્ટ ટાઈમ. તો ગમે તેવો સ્નો હોય બસમાં ટ્રાવેલ કરી શકતા હતા, કોઈ વાંધો નહોતો આવતો, રાઈટ. તો એઝ અ સ્ટુડન્ટ, અને જો કોઈ તમે દેખી રહ્યા છો કોઈ બીજું કરી રહ્યું છે તો લેટ ધેમ. રાઈટ. દેખાદેખીના ચક્કરમાં અને કોપી કરવાના ચક્કરમાં ડુ નોટ પુટ યોર સેલ્ફ ઇન ટુ દેટ. કેમ કે તમારે એ વખતે આ બધી વસ્તુ કન્સિડર કરવી પડે, જેવી રીતે આપણે પહેલાં વાત થઈ કે બધા લોન લઈને અહીંયા આવતા હોય. હવે તમે લોન લઈને આવ્યા હોય, સામે તમે કોઈ એવા માણસ જોડે કમ્પેરિઝન કરી રહ્યા છો કે જે ગાડી લઈને આવ્યું છે, બેઠું છે, પણ એ લોન લઈને નહીં આવ્યું, અને તમને નહીં ખબર કે એને ગાડી કઈ રીતે લીધી છે. લાઈક ધીસ ઇઝ અ રિયાલિટી ઓફ કેનેડા, કે સ્ટુડન્ટ્સ ઘણા બધા અહીંયા આવ્યા પછી જે પ્રિવિલેજ્ડ લોકો હોય ને, they buy cars but that money is not their own, that money is coming from somewhere else. તો તમે એ માણસ જોડે કમ્પેરિઝન નહીં કરી રહ્યા, તમે એ માણસના ફાધર જોડે કમ્પેરિઝન કરી રહ્યા તમારી. યસ, હું તો કહું સિમ્પલ વસ્તુ, જો કમ્પેરિઝન કરવી હોય ને તો લાયબિલિટીમાં ના કરશો, એસેટમાં કરો. યસ. જો કોઈની તમે ગાડી જોઈને તમને એવું થાય છે કે મારી બી ગાડી હોવી જોઈએ, તો દેટ્સ રોંગ થિંગ. પણ કોઈની 10,000ની GIC જોઈને એવું થાય છે કે ભાઈ મારું બી GIC હોવું જોઈએ, તો દેટ્સ ગુડ, કારણ કે ઇવેન્ચ્યુઅલી તો કાર થવાની જ છે. તો ગો આફ્ટર વોટ મેક્સ યુ વેલ્ધી, લાઈક ટ્રાય ટુ ક્રિએટ યોર વેલ્થ, નોટ ડોન્ટ ગો આફ્ટર યોર લાયબિલિટીઝ. યસ, રાઈટ. એસેન્શિયલ છે બટ નોટ એઝ અ સ્ટુડન્ટ, રાઈટ. એમાં તમે જેમ જેમ વધારે આગળ રહો છો, કેનેડામાં એક એસેન્શિયલ વસ્તુ છે બટ નોટ રાઇટ અવે. એટલે ઇનિશિયલી યુ કેન સ્ટીલ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ઇવન લોકો 3-4 વર્ષ અહીંયા રહે છે તો બી કાર બાય નથી કરતા, દે આર યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો એવું નથી કે ભાઈ કાર સિવાય પોસિબલ જ નથી. યુ થિંક Canada, when you see all the struggles and everything, it makes you mentally very strong? યસ, 100%. જ્યારે તમે ઘણી બધી વસ્તુઓ, જેમ કે મેં તમને પહેલાં બી કીધું
કે ઇન્ડિયામાં હું હોઉં તો સ્ટ્રગલ તો છે જ, પણ ત્યાં ઘણી બધી વસ્તુઓ જે આપણા પપ્પા ઇન જનરલ એવું હોય કે ભાઈ એ મેનેજ કરતા હોય, એટલે એ વસ્તુઓ આપણા સુધી પહોંચતી ના હોય. પણ જ્યારે કેનેડામાં ઘણા બધા એવા સિનારીઓઝ આવે છે જેટલા આપણે ઓવર ધ ટાઈમ કે આપણને એ ફેસ કરવા જ પડે, એમાં આપણે સાચું ડિસિઝન લેવું જ પડે, તો એ મેન્ટલી બહુ સ્ટ્રોંગ કરે. કારણ કે તમને એક પ્રોસેસ તમારી ડિફાઇન કરી શકો કે ભાઈ હું કઈ રીતે વિચારું, કોને રીચ આઉટ કરું, શું સાચું છે આમાં, શું ખોટું, આપણે પ્રોઝ એન્ડ કોન્સ કહીએ રાઈટ, કે ભાઈ આમાં શું ખરાબ થઈ શકે, શું સારું થઈ શકે, અને બેઝડ ઓન ધેટ તમે ડિસિઝન બનાવો. ઘણી બધી વાર એ ડિસિઝન તમારું બનાવેલું ખોટું બી થઈ શકે, પણ તમે એટ ધ સેમ ટાઈમ તમે લર્નિંગ છે, તો ઇવેન્ચ્યુઅલી એ તમને મેન્ટલી સ્ટ્રોંગ બનાવે. અને ઘણી બધી એવી સિચ્યુએશન આવે ને જ્યારે તમે રિયલી તમને એવું થાય કે યાર આમાંથી હું કઈ રીતે નીકળીશ, પણ એમાં જો આપણે રાઈટ થિંગ એક્ઝિક્યુટ કરીએ ને તો એ થાય છે. હવે હું ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે મારે જ્યારે એઝ અ પિઝા મેકરની જોબ લેવાની હતી ને, ત્યારે એવું હતું કે મારા જે સ્ટોર ઓનર છે એ ઇન્ડિયન નથી. ઓકે, હવે એમને મેં જ્યારે અપ્લાય કર્યું અને મને જ્યારે ફર્સ્ટ ડે હું ગયો ને, તો એમને આ વસ્તુ મને ફર્સ્ટ ડે પર નથી કીધી, પણ જ્યારે હું લાસ્ટ ડે એટલે આફ્ટર 12 મંથ્સ જ્યારે હું જોબ લીવ કરતો હતો, બિકોઝ મારું સ્ટડી પતી ગયું હતું અને હવે મને ફૂલ ટાઈમ જોબ મળી હતી, તો હું જ્યારે લીવ કરતો હતો ત્યારે એ સ્ટોર ઓનર છે ને, એમના આંખમાંથી આંસુ આવી ગયા અને એ મને એવું કહેતા હતા કે જ્યારે તું આવેલો ને ફર્સ્ટ ડે, ત્યારે મેં એવું નહોતું વિચાર્યું કે આ માણસ વરસ રહેશે. આઈ મીન એમના માઇન્ડમાં એવું હતું કે ભાઈ નોર્મલ આપણે એવું હોય રાઈટ, કે આપણી બોડી લેંગ્વેજ હોય કે આપણું કામ હોય, એના પરથી એ લોકોને એવું થયું કે ભાઈ એમને પર્સનલી એવું થયું હતું કે ભાઈ આ કદાચ 1-2 વીક કામ કરશે પછી કંટાળીને જતો રહેશે, ઓર એલ્સ કે નહીં સેટ થાય એવું. પણ એ વસ્તુ રોંગ પ્રૂવ થઈ. મેં 1 યરમાં આપણે ઇન્ડિયામાં કોઈ વાર પિઝા બનાવ્યા નથી, ઇવન ઘરે કુકિંગ બી મમ્મી કરતા હોય તો આપણે કોઈ વાર કર્યું નથી, પણ અહીંયા ખાલી મારું બીજા એક સ્ટોરમાં 2-3 વીકનો એક્સપિરિયન્સ હતો, જેના પરથી આ લોકોએ એવું બિલીવ કર્યું. અને એ લોકો ફર્સ્ટ ડેથી ટ્રેનિંગ પેડ હતી રાઈટ, ટ્રેનિંગ બી આપે, અને ઓબ્વિયસલી ઓવર ધ ટાઈમ તમે હવે જો એડેપ્ટ કરી શકો તો તમે ડેફિનેટલી એ લોકો તો હાયર જ કર્યા છે. પહેલા દિવસથી ટ્રેનિંગ પેડ હોય, દેટ મીન્સ કે દે લુક ફોર લોંગર ટર્મ. તો આ સિનારીઓમાંથી બી મને એટલું ખબર પડી કે ભાઈ લોકો મીન્સ કે શું માની શકે તમારા અબાઉટ, પણ તમે એમને પ્રૂવ રોંગ કરો. અને રોંગ કરો મીન્સ કે જ્યારે લાસ્ટ ડે જ્યારે મારો હતો ત્યારે આ સ્ટોર ઓનર જે વર્ષોથી આ બિઝનેસ કરે છે, એના ઘણા બધા એમ્પ્લોઈઝ છે, પણ એક અટેચમેન્ટ ક્રિએટ થયું રાઈટ. એમના આંખમાંથી પાણી ક્યારે આવે જ્યારે કોઈ એક ઇમોશન હોય રાઈટ, તો ધેટ અગેન મને એને હિટ કર્યું કે ભાઈ સી યુ કેન ડુ ઇટ. સ્ટુડન્ટ્સ જ્યારે અહીંયા આવવાના હોય ને, એઝ લાઈક if there is somebody who is watching this right now planning to come here as a student, which is indeed very tough right now. I would not suggest anybody to come here in this economy, but if somebody is, what is that mind shift change that they need to be ready with? શું વિચારીને આવવું જોઈએ અહીંયા? વિચારીને આવવામાં એક તો ફર્સ્ટ છે કે જે ફેક્ટ છે જે તમને આજે તો વધારે એક્સેસિબલ છે, તે ફેક્ટને જાણી લો. કારણ કે આજે નહીં માનો તો કાલે તો માનવાનું જ છે, તો એ ફેક્ટને સમજી લો. બીજું અહીંયા હમ્બલ ઇઝ ઓલ્સો નેસેસરી. અને થર્ડ થિંગ આઈ વુડ સે કે તમે રેડી ટુ એડેપ્ટ થઈ જાઓ. આપણો ઘણી બધી વાર થોડું ઈગો એટીટ્યુડ એવો હોય કે આપણે ઇઝીલી એડેપ્ટ ના કરતા હોઈએ વસ્તુઓને, પણ જો તમને ખરેખર આ ટાઈમમાં સક્સેસ જોઈતી હોય તો જલ્દીથી એડેપ્ટ કરીને તમે તમારી ડિરેક્શનમાં આગળ વધશો તો અગેન મને એવું લાગે છે કે દેટ વિલ હેલ્પ. So adaptability is the main thing you need to have. બીજી કઈ વસ્તુ જેવી? બીજું જે મેં તમને કીધું હમ્બલ રાઈટ, કે હમ્બલ થવું પડશે. થર્ડ થિંગ કે આપણો એક ઈગો કે એટીટ્યુડ હોય રાઈટ, ઈગોને એક સાઈડમાં મૂકવો પડશે. અને એ એવું બી છે, જેમ કે મારું પર્સનલી હું કહું તો મેં બી જ્યારે હું કેનેડા લેન્ડ થયો ને એ દિવસથી જ મેં ઈગો સાઈડમાં મૂકી દીધેલો. કારણ કે ઘણી બધી વસ્તુઓમાં
આપણે બેક હોમ આપણા હોમ ગ્રાઉન્ડમાં હોઈએ ને ત્યારે આપણી બેટિંગ આખી અલગ હોય, પણ જ્યારે આપણે ઇન્ટરનેશનલ મેચ રમવા જઈએ ત્યારે થોડું આપણે કેવું કે થોડું આપણે બી પ્રેશરમાં હોઈએ, રાઈટ? અને ત્યારે જો ઈગો વચ્ચે આવે ને તો તમને સાચી ડિરેક્શન ના મળે. એટલે ઈગો સાઈડમાં મૂકી દઈએ અને એકવાર મેચ રમીએ ને તો કદાચ 6 વાગે. બ્યુટીફુલ. 2018માં યુ કેમ ટુ કેનેડા, રાઈટ? પછી યુ સ્ટડીડ, તમે તમારી જોબની વાત કરી, રાઈટ? એના પછી શું થયું? એટલે પાર્ટ ટાઈમ જોબ્સ હું કરતો હતો, રાઈટ? સ્ટડી મારું કમ્પ્લીટ થયું. હવે હું આઈટી ફિલ્ડમાં છું, બરાબર? એટલે મારું સ્ટડી મેં ઇન્ડિયામાં બેચલર્સ કર્યું હતું અને અહીંયા એ જ મારું આઈટીમાં મેં માસ્ટર્સ કર્યું. એટલે મારો કોર્સ એવો હતો કે મારે લાસ્ટ 4 months ઓફ ધ કોર્સ મારે ઇન્ટર્નશીપ હતી. અને ફોર્ચ્યુનેટલી એ ટાઈમે એટલું હતું, ઓપોર્ચ્યુનિટીઝ હતી, ફોર્ચ્યુનેટલી મને ઇન્ટર્નશીપ મળી ગઈ. બિફોર ધેટ મને ઇન્ડિયાનો ખાલી 5 to 6 monthનો ઇન્ટર્નશીપનો એક્સપિરિયન્સ હતો. તો અહીંયા ઇન્ટર્નશીપ મળી. અને જેટલા બી લોકો આઈટી ફિલ્ડમાં છે કે જેને બી કેનેડાની ખબર છે એ લોકોને એટલી ખબર છે કે જો તમે અહીંયા ઇન્ટર્નશીપ એકવાર ક્રેક કરી લો, અને જનરલી એવું છે કે જો લાસ્ટ 4 months હોય ને દેટ મીન્સ કે આફ્ટર ઇન્ટર્નશીપ તમે એલિજિબલ છો ફૂલ ટાઈમ જોબ કરવા માટે. હવે ઘણી બધી કંપનીમાં જો કોઈ કંપની તમારામાં ઇન્વેસ્ટ કરતી હોય, 4 મહિના તમને ટ્રેન કરે, તો ધેર આર હાઈ ચાન્સીસ કે તમને ત્યાં ને ત્યાં ફૂલ ટાઈમ જોબ મળી જાય. તો એક એ પ્લસ પોઈન્ટ હોય. અને સેકન્ડ થિંગ, જો ના મળે તો અગેન તમારો 4 monthsનો જે કેનેડાનો એક્સપિરિયન્સ હોય એના પરથી બી તમે બીજી જગ્યાએ થોડું ઇઝી પડે જોબ ફાઇન્ડ કરવાનું. તો ફોર્ચ્યુનેટલી મને ઇન્ટર્નશીપ મળી હતી. સેમ કંપનીમાં ઓપોર્ચ્યુનિટી નહોતી ફૂલ ટાઈમ માટે, બટ મેં બાય ધ ટાઈમ જ્યારે મારું ઇન્ટર્નશીપ પત્યું ત્યારે મેં ફૂલ ટાઈમ મને જોબ મળી ગઈ હતી અગેન આઈટીમાં એઝ અ સોફ્ટવેર ડેવલપર. તો લાસ્ટ 6 yearsથી હું એઝ અ સોફ્ટવેર ડેવલપર કામ કરું. કોન્ટેન્ટ ક્રિએશન કરવાનું ચાલુ ક્યારે કર્યું આ આખી વસ્તુની વચ્ચે? કોન્ટેન્ટ ક્રિએશન લાસ્ટ 2 yearsથી. એટલે હું આઈટી ફિલ્ડમાં તો હતો અને મને થોડું ઘણું, એટલે હું એવું નહોતું કે ભાઈ દેર વોઝ અ ફેઝ કે જ્યારે હું સોશિયલ મીડિયા યુઝ બી નહોતો કરતો, પણ પછી આઈ વોઝ યુઝિંગ ધ સોશિયલ મીડિયા. અને ઓવર દેટ જર્ની કે એટલે મારો આ ગોલ હતો ને જે કોન્ટેન્ટ ક્રિએશન કે એક ઇન્ફોર્મેશન પાસ કરવાનો ગોલ, એ તો મારો ઓલમોસ્ટ 2020થી હતો. જ્યારથી મેં ફૂલ ટાઈમ જોબ સ્ટાર્ટ કરી હતી, આઈ થોટ કે હવે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ, કારણ કે યુ પાસ ધ જે આપણું સ્ટુડન્ટ ફેઝ હતો એ પતી ગયો, ફૂલ ટાઈમ જોબ મળી ગઈ અને ઓલમોસ્ટ PR માટે બી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે મેં જે ફેસ કર્યું છે જે બી છે એ હું શેર કરું જેથી લોકોને હેલ્પ થાય. એટલે આઈડિયા ત્યારનો હતો, પણ આ વસ્તુમાં આઈ થિંક એક્ઝિક્યુટ કરવું ને એ બહુ જ ટફ છે. અને એક્ઝિક્યુટ કરી દીધા પછી કન્સિસ્ટન્સી રાખવી, મેન્ટેન કરવી, એ બી ટફ છે. તો એના માટે 3 વર્ષ થઈ ગયા. અને 23માં એક પોઈન્ટે જે તમને મેં વાત કરી એ પ્રમાણે એક એક્ઝિક્યુટ મેં કીધું હવે ધીસ ધ રાઇટ ટાઈમ આપણે એક્ઝિક્યુટ કરીએ. અને મને સપોર્ટ હતો તો ઇટ બીકેમ વેરી ઇઝી ફોર મી. અને એમાં બી ઓવર ધીસ જર્ની ઘણા બધા ડાઉન ટાઈમ આવ્યા જ્યારે યુ આર લાઈક કે ફર્સ્ટ એક વસ્તુ અહીંયા મેન્શન કરીશ કે આ જ્યારે તમે પબ્લિકલી ફેસ તમે સ્ટાર્ટ કરો ને પબ્લિકલી શેર કરવાનું, એટલે ઘણા બધા ટોપિક્સ હોય જેમાં કમેન્ટ્સ આવે. એક સમાજ એવો છે કે જે તમને કંઈ પણ તમે સારું કહો ખરાબ કહો એ લોકો તમને એટલું જ કહેશે ગો બેક. The comments you get just because you are brown યસ is targeted to India. એટલે તમને ગો બેક એટલી કમેન્ટ આવે ને. હવે મેં તમને કીધું હું પહેલાં ઇન્ટ્રોવર્ટ હતો, પછી આપણો તો બી એક આપણને આમ એવું હોય કે મને કેમ કહી ગયો, રાઈટ? તો જ્યારે મને ઇનિશિયલી આવી કમેન્ટ્સ આવવાની સ્ટાર્ટ થઈ ને આઈ વોઝ રિયલી ઓફેન્ડેડ. એટલે હું મેન્ટલી ડિસ્ટર્બ હતો કે આવું મારી જોડે કેમ થયું. ફર્સ્ટ થોટ એ જ હોય. પછી તમે ઓવર ધ ટાઈમ આજે હું એ વસ્તુ વિચારું ને તો આઈ થિંક દેટ ઇઝ ફાઇન બિકોઝ એ એમનો પોઈન્ટ ઓફ વ્યૂ છે વોટ એવર ઇટ ઇઝ. પણ આઈ પાસ્ડ ઓન, લાઈક એ વસ્તુ પરથી મેં મૂવ ઓન કરી દીધું. પણ ઇનિશિયલી આવા બી ફેઝિસ આવ્યા ત્યારે મને એક સેકન્ડ થોટ આવ્યો કે યાર આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. ધેર આર ડાઉન સાઇડ, આઈ એમ નોટ શ્યોર કે શું થશે આનું નેક્સ્ટ. અને આપણને એક મેન્ટલ ફિયર હોય, રાઈટ? કારણ કે આપણી બીજી બધી રિસ્પોન્સિબિલિટીઝ હોય જેમાં આપણને એવું હોય કે ભાઈ આ વસ્તુ ડિસ્ટર્બ ના થવી જોઈએ જસ્ટ બિકોઝ કારણ કે અગેન આપણે શેર કરીએ છીએ
કોઈ ઇન્ફોર્મેશન કે કોઈ જગ્યા પર વિઝિટ કરો, કોઈ એક્સપ્લોર કશું કરીએ છીએ તો એ લોકો સુધી જાય કે લોકો બી એને એન્જોય કરે, રાઈટ? એ વસ્તુને એઝ એ ઇન્ફોર્મેશન કન્ઝ્યુમ કરે. ક્યાં તો કોઈ જગ્યા છે જે મસ્ટ વિઝિટ છે, તમે બી વિઝિટ કરો તમારી ફેમિલી લઈને. સિમ્પલ એટલું જ છે. પણ આવી વસ્તુઓમાં બી તમને જ્યારે આવું કંઈ થાય તો સેકન્ડ થોટ આવે કે યાર શું કરવું, એના કરતાં આપણે જે કરતા હતા એ બેટર છે, શાંતિથી તો રહી શકાય. પણ ઓવર ધ ટાઈમ, પણ થોડા ટાઈમ પછી તમે મેન્ટલ પ્રોસેસ કરો ને તો તમને એમ એવું લાગે કે યાર ઇટ્સ ઓકે, એમનો દરેકના અલગ પર્સપેક્ટિવ છે, એ સમાજ બી છે અને ઓછા આવા બહુ બધા લોકો છે આવા. અને મારો એ સમાજને એક ક્વેશ્ચન છે કે તમે જો ગો બેક કહેતા હોય તો મેં જે લોન્સ લીધેલી, જે એઝ અ સ્ટુડન્ટ લોન લીધેલી છે કે વોટ એવર લોન્સ લીધેલી છે, શું તમે એ ભરી દેશો? તો આઈ કેન ગો બેક. જ્યારે કોઈ એવું કહે ને કે ગો બેક, તો વી એઝ ઇન્ડિયન્સ વી ડોન્ટ કમ હિયર ઇલીગલી. આપણે અહીંયા પ્રોપર લીગલ પ્રોસેસ થ્રુ એક પ્રોપર ફી સ્ટ્રક્ચર, જે બાય ધ વે બહુ જ મોટું છે, ભરીને આવ્યા છીએ. આ લોકોને લાઈક ટોકિંગ અબાઉટ પોપ્યુલેશન હિયર, પણ જે લોકો અહીંયા પરમનન્ટ રેસિડેન્ટ્સ છે, જ્યારે આપણે એઝ અ સ્ટુડન્ટ આવીએ, દે પે $2,000-3,000 ફી. રાઈટ. બરાબર. એ સેમ વસ્તુ જે આપણે $15,000 ભરતા હોઈએ. તો દેર ઇઝ નો વે કે દે કેન ટેલ અસ કે ગો બેક, ફર્સ્ટ ઓફ ઓલ. બીજી વસ્તુ કે જ્યારે કન્ટ્રીની સિચ્યુએશન એ હોય કે બીકોઝ ઓફ વોર ક્રાઇમ હેપનિંગ ઇન સર્ટન કન્ટ્રી, દે આર ટેકિંગ રેફ્યુજીસ. એ સિચ્યુએશનની અંદર કન્ટ્રીઝમાં તમે એવી પોપ્યુલેશન કે જે લીગલ પ્રોસેસ થ્રુ ફોલો કરીને આવે છે, એમને તમે ના કહી શકો ગો બેક. ઇફ યુ વોન્ટ ટુ સે ગો બેક, you have to stop taking those people in. Right. And especially જે મેજર પાર્ટ જે ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરતું હોય, રાઈટ? તમે બી ટેક્સ ભરો છો, હું બી ટેક્સ ભરું છું, આપણે લીગલી રહીએ છીએ, તો પછી વાય ગો બેક? 100%. પણ ઇટ્સ જસ્ટ કે ગો બેક કમેન્ટ કરવી કેટલી સિમ્પલ છે, કીબોર્ડ વોરિયર્સ, રાઈટ? પણ હવે એના પાછળ કોઈની મેન્ટલ સ્ટેટ પર બી અફેક્ટ થઈ શકે, એ સમજવું જોઈએ. પણ યુ નો વોટ, અમુક વાર મને વિચાર આવે કે લોકો કેમ કહે છે આ વસ્તુ, અને પછી સમથિંગ હેપન્સ કે જેના કારણે આપણને એમ થાય કે યર અમુક માણસોના કારણે આખી કમ્યુનિટીનું નામ ખરાબ થાય. જેમ કે રિસન્ટલી વી સો વોટ હેપન્ડ, રાઈટ? $2 million ચોરી. ગુજરાતી હતા 4 લોકો. 4 હતા કે 5 લોકો? આઈ ગેસ 4 લોકો. 4 લોકો ગુજરાતી હતા. $2 million ચોરી કરી એ લોકોએ from their workplaces. Like why, like I don't understand the incentive કે એ લોકોને આ વસ્તુ કરવાની જરૂર પડે. બરાબર. પહેલી વસ્તુ કે આજે કર્યું ને એ લોકોએ, એ 4 જણના કારણે હવે એક આખી કમ્યુનિટીને સાંભળવું પડશે આ વસ્તુ. અને ઇટ્સ નોટ ગોના ગો અવે. ઇટ્સ નોટ ગોના બી શોર્ટ લિવ્ડ. આ વસ્તુ યાદ રાખવામાં આવશે. અને જ્યારે પણ તમે કંઈ સારું પણ કરશો ને, તો આ જ વસ્તુ તમને ફરી યાદ દેવડાવવામાં આવશે. બરાબર. અને હું જ્યારે કેનેડા આવ્યો હતો ને, ત્યારે એક જણે મને વાત કરી હતી કે તું અહીંયા કંઈ બી સારું ખરાબ કરે ને, એક વસ્તુ માઇન્ડમાં રાખજે કે યુ આર રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયા. કોઈ એવું નહીં કે ભાઈ આ રહ્યો તો ગુજ્જુ આવો હતો કે એ કોઈ પણ અધર જે હશે એ લોકો એટલું જ કહેશે કે આ ઇન્ડિયાને આવું કર્યું, રાઈટ? તો એક ઇન્ડિયાનું એક જે ઇમેજ છે એમાં ડેફિનેટલી એ પ્રોબ્લેમ કરે. કેમ કે આમાં મને અમુક વાર એવું લાગે કે એક અહીંયા આવ્યા પછી પણ જે પેલી મેન્ટાલિટી અલાઇવ હોય ને કે ભાઈ અમે તો આવા જ છીએ, અમે આવા જ રહીશું, એ અમુક કલ્ચરલ રિપ્રેઝન્ટેશન સુધી બરાબર છે કે ચલો તમે એવા રહો, તમે ગુજરાતી છો, દેટ્સ યોર આઈડેન્ટિટી, ડુ નોટ લૂઝ દેટ આઈડેન્ટિટી, સ્ટે ગુજરાતી. પણ ગુજરાતી હોવાનો મતલબ ચોરી કરવો નથી. તો ડોન્ટ ડુ દેટ. કેમ કે એ જો તમારા નામ સાથે એસોસિએટેડ છે ધ વર્ડ ગુજરાતી, તો જ્યારે ન્યૂઝ બહાર આવે ને અને ન્યૂઝમાં લખેલું આવે ને કે ગુજરાતી હતા 4 લોકો, તો એ પણ તમારી જ આઈડેન્ટિટી જોડે એસોસિએટ થવાનું છે. હું એવું કહીશ કે તમે તમારા ઓરિજિન ના ભૂલશો, ના જ ભૂલવા જોઈએ, પણ થોડી એડેપ્ટેબિલિટી જે આપણે વાત કરી કે ભાઈ અહીંયા અમુક વસ્તુની એડેપ્ટેબિલિટી આપણે હોય તો આપણે એ રીતે બિહેવ કરવું જોઈએ, જેથી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એ વસ્તુ કરી શકીએ. અગેન આપણા ફેસ્ટિવલ્સ કે આપણા જે બી રિચ્યુઅલ્સ છે એ આપણે ઓબ્વિયસલી ના ભૂલવા જોઈએ, કારણ કે દેટ્સ ધ રૂટ આપણા, રાઈટ? એટલે આઈ એગ્રી વિથ યુ. કિચનર, વોટરલુ, કેમ્બ્રિજ, ટ્રાય સિટી, સિસ્ટર સિટીઝ, રાઈટ? અહીંયા યુ આર ઇન આઈટી ફિલ્ડ. તો KWC ઇઝ કન્સિડર્ડ ધી આઈટી હબ ઓફ કેનેડા. બેઝિકલી અહીંયાનું સિલિકન વેલી છે, રાઈટ? KWC, બરાબર. તો વોટ સેટ્સ KWC અપાર્ટ ફ્રોમ places like Toronto and Vancouver?
વોટ આઈ ફીલ ઇઝ કે ટોરન્ટો અને વેન્કુવર છે ને ત્યાં બી લાઈક KWCમાં બી આઈટી કંપનીઝ છે, ત્યાં બી બંને જગ્યાએ આઈટી કંપનીઝ છે. પણ પર્સનલી હું એવું કહીશ કે ફોર એક્ઝામ્પલ ટોરન્ટો કે વેન્કુવર, હું વેન્કુવર પર્સનલી ગયો નથી, બટ જેટલું મને ખબર છે ટોરન્ટો મેં ગયેલો છું. તો મને એટલું લાગે કે ઘણા બધા સિટીઝ કે એમાં છે ને થોડું કેવું કે ક્રાઉડેડ લોકો, લાઈક કે વધારે ઇઝી લાઈફ થઈ જાય. જેમ કે હું ટોરન્ટોને કદાચ મુંબઈ કહી શકું કે ત્યાંની લાઈફસ્ટાઈલ થોડી વધારે ફાસ્ટ છે કમ્પેર ટુ KWC. તો મને પર્સનલી બંને વચ્ચે ચોઈસ હોય તો આઈ સિલેક્ટ મોર કે ભાઈ હું KWCમાં જ રહું, અને અહીંયા સિન્સ આઈટીનું આટલું સારી કંપનીઝ છે, ગૂગલનું બી ઓફિસ છે, રાઈટ, Google headquarters in KWC. Yes. તો વાય નોટ? કારણ કે તમને એક મેન્ટલી પીસ બી મળે, એક શાંતિ બી મળે, અને પ્લસ આટલી બધી સારી આઈટી કંપનીઝ ઓપોર્ચ્યુનિટીઝ હોય તો વાય નોટ? So you would choose KWC over Toronto and Vancouver Yes. for IT people. રાઈટ. Right. તો you think કે સ્કિલ્સ, કેમ કે ઇન્ડિયાની અંદર ડિગ્રી મેટર્સ, અહીંયા શું સિચ્યુએશન છે? સ્કિલ્સ મેટર્સ ઓર ડિગ્રી મેટર્સ? અહીંયા હું કહીશ કે સ્કિલ્સ મેટર. કારણ કે હું જ્યાં બી મેં ફોર એક્ઝામ્પલ જ્યાં મેં ઇન્ટર્નશીપ કરેલી છે ત્યાં ફોર એક્ઝામ્પલ 40 ઇન્ટર્ન્સ હતા. તો 40માંથી 39 ઇન્ટર્ન્સ હતા એ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, યુનિવર્સિટી ઓફ વોટરલૂ, જે વેલ નોન યુનિવર્સિટીઝ છે ત્યાંથી હતા, અને હું હતો યુનિવર્સિટી ઓફ વિન્ડસરથી. તો ઇટ ઇઝ નોટ મેટર, બેઝિકલી જે ડિગ્રી છે એ મેટર નથી કરતી, બિકોઝ મોર ઓવર અહીંયા સ્કિલ અને તમે ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકો છો ત્યાંનો, દેટ મેટર્સ. કારણ કે મેં જે વસ્તુઓ જોયેલી છે સો ફાર, અને હું એવું કહીશ કે આઈટીમાં તો 100%, અને આજની ડેટમાં જ્યારે AI છે ત્યારે હું એવું કહીશ કે જો તમારી જોડે સ્કિલ છે ને, અહીંયા ડિગ્રી કોઈ જ મેટર નથી કરતું. ઘણા કોલેજમાં સ્ટડી કરેલું હોય, કોઈએ માસ્ટર્સ કરેલું હોય, તે વર્કિંગ ઓન સેમ લેવલ, સેમ પોઝિશન, એટલે ડિગ્રી મેટર નથી કરતી. એઝ લોંગ એઝ તમારી જોડે સ્કિલ છે, તમારી જોડે એક્સપિરિયન્સ છે, તમારા પ્રોજેક્ટ્સ છે, તમારો એક્સપોઝર કેટલો છે એ વસ્તુઓને લઈને તમે શું બતાવી શકો. જેમ કે આજની ડેટમાં AI ના આવતા જુનિયર ડેવલપર કે જુનિયર જે રોલ્સ છે ને એ થોડા ટફ થઈ ગયા, ઓછા થઈ ગયા, ઓપોર્ચ્યુનિટીઝ ઓછી થઈ ગઈ. પણ જો કોઈને AIનો સહી યુઝ કરવાનું, એટલે સાચો યુઝ કરવાનું ફાવે છે, તો એ લોકો સ્ટીલ કમ્પીટ આજના માર્કેટમાં. એટલે સ્કિલ ઓવર ડિગ્રી, અગ્રી. તો લોકો વિચારે કે વન્સ આઈ ગો ઇન IT, લાઈફ સેટ. હાઉ ટ્રુ ઇઝ દેટ એન્ડ હાઉ ફોલ્સ ઇઝ દેટ? નહીં, આ વસ્તુમાં હું અગ્રી નથી કરતો. આ અગ્રી, પણ એ ટાઈમ જતો રહ્યો. એટલે જે આઈટીમાં એક બૂમ હતી કે ભાઈ આઈટી, કોઈ બીજી બધી ફિલ્ડ્સમાંથી લોકો આઈટીમાં આવતા હતા, અને આઈટીમાં બૂમ હતી એક. તમને જો યાદ હોય તો ઇનિશિયલી બેક ઇન આઈ વુડ સે 2010 કે 2014 અરાઉન્ડ મિકેનિકલની એક ડિમાન્ડ હતી કે મિકેનિકલ એન્જિનિયર હોય ને, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી લોકોની મિકેનિકલ હોય, જે ઓવર ધ ટાઈમ ચેન્જ થઈ આઈટીમાં. લોકો પછી ફર્સ્ટ પ્રાયોરિટી આઈટી, કે ભાઈ આઈટીમાં જઈએ, આઈટીમાં પે સારા હોય છે, આઈટીમાં ગ્રોથ સારો છે, આઈટીમાં લાઈફ સેટ છે. તો આજની ડેટમાં એ થોડું ટફ છે, બિકોઝ ઘણી બધા ફેક્ટર્સ છે એવા જે અફેક્ટ કરે છે, અને એના હિસાબે આજે આઈટીમાં એટલું સેફ કે એટલું ઇઝી નથી જેટલું દેખાય છે. સ્પેશિયલી જે ઇનિશિયલ 3-4 યર્સના રોલ હોય એ માટે તો સુપર ટફ છે. કારણ કે આઈટીમાં હવે કોમ્પિટિશન બી વધી ગઈ છે, અને કંપનીઝ પાસે રિસોર્સિસ એટલા બધા છે કે એટલા લોકોની ડિમાન્ડ નથી. તો જે દેખાય છે, જે દેખાતું હતું આઈટી માટે, એ આજની ડેટમાં નથી. તો ટેક ઓપોર્ચ્યુનિટીઝમાં અત્યારે હાલ કયા એવા એરિયાઝ છે જ્યાં હજી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ હોય આઈટીની અંદર? મને તો અત્યારે પર્સનલી AI લાગે છે જે નેક્સ્ટ છે જ ફ્યુચર. જો આજે અગ્રી નહીં કરીએ તો 1 વર્ષ પછી બી અગ્રી તો કરવું જ પડશે, પણ જો આજે અગ્રી કરી લઈશું તો ડેફિનેટલી આપણે જે, હું એવું કહીશ કે બીજા 70-80% છે એનાથી તમે આગળ આવશો કોમ્પિટિશનમાં. અને નેક્સ્ટ તો AI જ છે. પણ AI એટલે એ નથી કે ખાલી જસ્ટ હું ChatGPT યુઝ કરી લઉં તો હું AIમાં એક્સપર્ટ છું, કારણ કે AIની પોસિબિલિટી ઘણી બધી છે, તો એ શીખવું જોઈએ. ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે ઓનલાઈન,
તમે જે કરો છો એ કન્ટિન્યુ રાખો. એટલે તમે જો ફૂલ સ્ટેક ડેવલપર છો કે કોઈ બી તમારી આઈટી ફિલ્ડમાં છો, તમે એ વસ્તુ કન્ટિન્યુ રાખો. ઓર તમે આઈટીમાં આવવા માંગો છો તો જે તમે પ્રેપરેશન કરો છો એ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખો, અપ્લાય કરો. બટ એક એઝ અ એડ ઓન એઆઈ જો હશે તો આઈ એમ શ્યોર કે એ વસ્તુ તમને હેલ્પ કરશે જ. I have heard this somewhere કે AI is not gonna take your job. People who know how to use AI are gonna take your job. યસ, આઈ એગ્રી. એટલે એઆઈ બધાને ખબર છે કે એઆઈ એટલું એફિશિયન્ટ આજની ડેટમાં હજી નથી. એ દે આર કીપ ઇમ્પ્રુવિંગ, બરાબર. હવે વસ્તુ એવી છે કે એઆઈ કેન ફોલો યોર સ્ટેપ્સ અને એઆઈ કેન ડૂ ધ થિંગ્સ ઓન યોર બિહાફ. પણ એઆઈ પાસે કરાવવું તો પડશે. હવે એ કરાવવા માટેની જે સ્કિલ છે એ જો તમારા પાસે છે તો ધેટ હેલ્પ્સ, બિકોઝ એઆઈ બેઝિકલી ઇમ્પ્રૂવ્સ ધ પ્રોડક્ટિવિટી. એટલે જે વસ્તુ આપણે પહેલાં 10 દિવસમાં થતી હતી તો ધેટ ઇઝ પોસિબલ કે તમે 2-3 ડેઝમાં એને રેપઅપ કરી શકો, જો તમને એઆઈ આવડતું હોય તો. એઆઈનો યુઝ કરતા આવડતો હોય તો, ક્યાં તો એનો રાઇટ યુઝ કઈ રીતે કરવો એ આવડતું હોય તો ડેફિનેટલી આજની ડેટમાં પ્રોડક્ટિવિટી અને જે ડિલિવરેબલ્સ છે એ તમે સ્પીડઅપ કરી શકો. તો એઆઈ જોબ રિપ્લેસ નહીં કરે, પણ એક એઆઈ છે ને એક સપોર્ટ એજન્ટ તમે ગણી લો કે તમે તમારી જોડે લઈને ચાલો છો અને તમને એ હેલ્પ કરે છે વસ્તુઓને રિઝોલ્વ કરવામાં, કે વસ્તુઓને મીન્સ કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં, સ્પીડઅપ કરવા માટે. એટલે પ્રોડક્ટિવિટી તમારી વધશે. કે એઆઈના આવ્યા પછી કોગ્નિટિવ એબિલિટીઝ ઓછી થઈ જાય, તમારી વિચારોની ક્ષમતા, ડિસિઝન મેકિંગ સ્કિલ્સ, આ બધું ધીમે ધીમે ઘટી જાય, કારણ કે નાવ યુ હેવ ટુ એન્ટર અ પ્રોમ્પ્ટ જેના માટે તમારું મગજ ચલાવવું પડશે. પણ સે ઇફ યુ આર ડુઈંગ અ રિસર્ચ, તમે જે રિસર્ચ જાતે કરતા હતા વર્સિસ તમે હવે એઆઈને રિસર્ચ કરવા માટે એક કમાન્ડ આપો છો, તો યુ આર નોટ ડુઈંગ ધ હાર્ડ વર્ક યોર સેલ્ફ, યુ આર લેટિંગ એઆઈ ડુ દેટ, એન્ડ ધ હાર્ડ વર્ક દેટ યુ આર પુટિંગ ઇટ ઇઝ ઇન ધ કમાન્ડ દેટ યુ પ્રોવાઈડ. તો એના કારણે યુ થિંક કોગ્નિટિવ એબિલિટીઝ, વિચારવાની ક્ષમતા, ડિસિઝન મેકિંગ પાવર, આ બધું અફેક્ટ થાય? એનાથી પાર્શિયલી આઈ અગ્રી વિથ ધીસ, પણ અગેન મેં જેટલું સોફાર જોયેલું છે કે મારું નોલેજ છે એ પ્રમાણે, ફોર એક્ઝામ્પલ રિસર્ચ માટે આપણે એઆઈ યુઝ કરીએ છીએ તો એઆઈ એટલું જ રિસર્ચ કરશે જેટલું તમે પ્રોમ્પ્ટ આપો છો. હવે પ્રોમ્પ્ટ આપવા માટે બી તમને એ વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે, કે તમને પ્રોસેસ ખબર હોવી જરૂરી છે કે ભાઈ આ વસ્તુનું રિસર્ચ કરવા માટે ધીઝ આર ધ રાઇટ સ્ટેપ્સ, રાઈટ. તો મને એવું, મારું પર્સનલી માનવું એવું છે કે અફેક્ટ કરે છે પણ એટલું નહીં. ઇફ આઈ આસ્ક યુ ટુ ગીવ અ સર્વાઇવલ પ્લાન ટુ સ્ટુડન્ટ્સ, વોટ વુડ યુ સે? સર્વાઇવલ પ્લાન આઈ વુડ જસ્ટ સે કે જે પણ સ્કિલ્સ, જે પણ તમે કરો છો એમાં યુ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. એટલે તમે જે કરો છો એનાથી એક લેવલ ફ્રન્ટ જઈને તમે એ વસ્તુને કરો. જો ક્યાંય ફેલર મળે તો એને એઝ અ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી લઈને તમે સ્ટીલ કન્ટિન્યુ કરો. મેક શ્યોર એ કરો કે તમે જે ભૂલ કરી છે એ ફરી ના કરો, પણ એનાથી ડિમોટિવેટ થઈને અધર વે અરાઉન્ડ કે કોઈ અધર વસ્તુ એવી ના પકડશો કે જે તમને સાવ ડિસ્ટ્રેક્ટ કરી દે તમારા ગોલથી. તો એવી કઈ આદતો છે જે કેનેડામાં આવીને તમારે ડેવલપ કરવી જોઈએ ટુ બી ફાઇનાન્શિયલી એન્ડ મેન્ટલી સ્ટેબલ? મેન્ટલી સ્ટેબલ હું કહીશ કમ્યુનિકેશન ઇઝ ધ કી. તમને જે બી માણસ જોડે તમને એવું લાગતું હોય કે ભાઈ મારે ત્યાં તમને એક સેફટી લાગતી હોય, રાઈટ, કે તમે અહીંયા વાત કરશો તમારી વાતોને જજ નહીં થાય, રાઈટ, પણ તમારી વાતો પરથી તમને કશુંક મળશે, ક્યાં તો કશુંક કોઈ એક પોઈન્ટ ઓફ વ્યૂ મળશે જે તમને હેલ્પ કરશે. તો એ ડેફિનેટલી તમારું મેન્ટલ સ્ટેટમાં આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એક વસ્તુ, કોઈ એક ક્લોઝ ફ્રેન્ડ હોય, કોઈ એક એવા ક્લોઝ ફ્રેન્ડ હોવા જોઈએ કે જ્યાં તમે ઇમોશનલી તમારું શેર કરી શકો. અગેન ત્યાં જજ ના થાય પણ તમે એક તમારું ખાલી કરી શકો, રાઈટ. તો ત્યાંથી બી તમને એક નેક્સ્ટ સ્ટેપ માટે એક સેકન્ડ થોટ મળશે કે કંઈક તમને નેક્સ્ટ ફેઝમાં લઈ જશે. તો મેન્ટલી એ રીતના. અને ફાઇનાન્શિયલી આઈ વુડ સે કે અમુક જે મિસ્ટેક, જે કોમન મિસ્ટેક છે લોકો કરે છે એ વસ્તુ ના કરશો. જેમ કે જો જૂની ગાડીથી ચાલતું હોય તો નવી ગાડી ના લેવાય કારણ કે એ લાયબિલિટી છે. તો એ એવી નાની નાની મિસ્ટેક છે ને એ અત્યારે નથી લાગતી
પણ એ જ્યારે આપણે લોંગ ટર્મ જોઈએ ને, જ્યારે નેક્સ્ટ ફેઝમાં ઘર લેવાનું હોય કે કોઈ બીજું વસ્તુઓ, ત્યારે એ નાની નાની મિસ્ટેક્સ છે ને બહુ અફેક્ટ કરે છે. તો એવી ભૂલો ના કરવી જોઈએ કે જેથી તમારું ફાઇનાન્શિયલી કહેવાય ને કે તમે ચેલેન્જ થઈ જાઓ કે ભાઈ હવે શું કરીશું. અત્યારે રિવર્સ માઇગ્રેશન ઇઝ અ વેરી બિગ થિંગ, રાઈટ? કે ઘણા બધા લોકો કેનેડા છોડીને ઇન્ડિયા પાછા જઈ રહ્યા છે. તો આમાં બે ટાઈપના લોકો મેં જોયા છે. એક જે પ્રાઉડલી એવું કહેતા હોય કે હા ભાઈ હું ઇન્ડિયા પાછો જાઉં છું કેમ કે થિંગ્સ આર નોટ વર્કિંગ આઉટ, ઇટ ઇઝ નોટ વોટ આઈ થિંક. ઇટ્સ ફેર. કે કેનેડા એવું નથી, મને પોતાને નથી મેળ પડી રહ્યો તો હું ઇન્ડિયા પાછો જાઉં છું. હવે આમાં બે અલગ અલગ ટાઈપના જજમેન્ટ્સ હોય કે એક જે તમે પાછા જાઓ ત્યારે ત્યાં લોકો શું કહેશે એ તો અલગ જ વસ્તુ છે કે ભાઈ પાછો આવી ગયો આ તે બધું. અને બીજી વસ્તુ કે ધ ફાઇટ દેટ યુ હેવ ઇન ધ બેટલ દેટ યુ ફાઇટ ઇન યોર હેડ, કે ભાઈ હું પાછો જાઉં છું. અમુક લોકો એને પોઝિટિવલી લેતા હોય, અમુક લોકો એને નેગેટિવલી લેતા હોય, બરાબર? તો શુડ યુ ફીલ અશેમ્ડ ઓફ ગોઈંગ બેક ટુ ઇન્ડિયા ઇફ થિંગ્સ આર નોટ વર્કિંગ યોર વે? ડેફિનેટલી નોટ. પહેલી વસ્તુ એ કે જો તમારા માટે વર્કઆઉટ, તમે પહેલાં તો તમને મેન્ટલ પીસ કે તમને પ્રોગ્રેસ કે ગ્રોથ ક્યારે મળે? જ્યારે થિંગ્સ તમારા માટે વર્કઆઉટ કરે. અને ઇટ ઇઝ નોટ નેસેસરી કે બધી વસ્તુ તમારા ફેવરમાં હોય જ. હવે એના ચાલતા જો તમારે કોઈ પણ રીઝનથી પાછા લાઈક ઇન્ડિયા જવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અશેમ્ડ તો ના જ હોવા જોઈએ. ઓવર ધ ટાઈમ આઈ એમ શ્યોર કે તમે એટલી બધી સ્કિલ્સ ગેઇન કરેલી છે કે જે તમે જો રાઇટ ડિરેક્શનમાં અપ્લાય કરશો તો આઈ વુડ સે કે ત્યાં બી તમને સર્ટેન, ઓબ્વિયસલી એટ ધ ફર્સ્ટ સ્ટેપ તમને માઇન્ડમાં થોટ્સ એ જ હોય કે હું જઈને શું કરીશ. તમે જેમ કીધું એ રીતના કે લોકો શું કહેશે, પણ હું એવું કહીશ કે જો તમે ડિપ્રેશનમાં જતા રહ્યા, કોઈ એવા ખોટી વસ્તુઓમાં જતા રહ્યા જે તમારી લાઈફને અફેક્ટ કરે, તો એના કરતાં વાય નોટ જસ્ટ ઇટ્સ ધ પ્રોસેસ, રાઈટ? જો તમે ક્યાંય સેટલ નથી થઈ રહ્યા, તમારું વર્કઆઉટ નથી થઈ રહ્યું, તો વાય ટુ પુશ, રાઈટ? તમે પુશ ઓલરેડી કરી દીધું, તમે હાર્ડવર્ક કરી લીધું છે અને ઓબ્વિયસલી ત્યારે જ એ પોઈન્ટ પર તમે પહોંચશો કે ભાઈ હવે મારે વર્કઆઉટ નથી થતું, મારે જવું છે. બટ એને પોઝિટિવલી હું તો કહું એટલા માટે રહો કારણ કે ધેર ઇઝ અ ફેમિલી, તમારા પાછળ તમારું ફેમિલી છે. તો તમે ડિપ્રેસ રહેશો, તમે નેગેટિવ, તમને કંઈક અલગ થોટ્સમાં રહેશો તો ઓબ્વિયસલી તમને મેન્ટલ પીસ કે જે એક રિલેશન છે એમાં બી અફેક્ટ કરશે. તો યુ જસ્ટ થિંક અબાઉટ યોર ફેમિલી કે ભાઈ કઈ જગ્યાએ રહેવાથી તમારું મેન્ટલ પીસ છે એ સ્ટ્રોંગ હોય. અને મેન્ટલ પીસ ત્યારે સ્ટ્રોંગ હોય જ્યારે તમારા ફેવરમાં વસ્તુઓ થતી હોય. તો જો એના હિસાબે જવાનું છે બેક ટુ ઇન્ડિયા તો દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન અને દેટ ઇઝ ફેર. એમાં કશું વિચારવું ના જોઈએ. કદાચ કોઈ વિચારશે, રાઈટ? પણ તમે તો તમારા માટે સાચો સ્ટેપ લો છો. તમને પોતાને રિયાલિટી ખબર છે અહીંયાની, વસ્તુ વર્કઆઉટ નથી થઈ એ બી તમને ખબર છે. તો તમને સેકન્ડ ક્વેશ્ચન હોવો જ ના જોઈએ કે લોકો શું વિચારશે. કારણ કે એ લોકોને માઇટ બી એવું હોય કે એ લોકોને ફેક્ટ ખબર જ નથી, તો ઓબ્વિયસલી એમને બી ક્વેશ્ચન થવાના છે. વિચ ઇઝ વેરી કોમન કે લોકોને ઇન્ડિયામાં લાઈક જ્યારે તમે અહીંયા કોઈ સ્ટ્રગલ થ્રુ જઈ રહ્યા હોય તો ઇન્ડિયામાં કોઈને ફેક્ટ ખબર ના હોય. વેરી કોમન. યા તો એના ચાલતા જો તમારે જેમ આપણે વાત થઈ કે રિવર્સ માઇગ્રેશન થાય તો એમાં મને એવું નથી લાગતું કે કશું એમાં રોંગ છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ફેર. It's okay to fail, but it's not okay to live with regrets. Regret, yes. Right? Yeah. So what is worse? Failing in Canada or living with the regret here in Canada forever? Living with the regret. The parents of the students who are watching this right now, what message would you give them about their children's life in Canada? ફર્સ્ટ આઈ વુડ સેલ્યુટ ધેમ, કારણ કે એ ડિસિઝન બી બહુ મોટું છે કે તમારા ચાઇલ્ડને આટલો બધો એક્સપેન્સ કરીને મોકલવાના, રાઈટ? એટલે ફર્સ્ટ સેલ્યુટ. અને બીજી વસ્તુ કે જસ્ટ તમે તમારા જે બી ચાઇલ્ડ કે જે પણ છે અહીંયા ફોરેન કન્ટ્રીઝમાં એમની જોડે અટેચ રહો. મને એવું લાગે છે કે યા પેરેન્ટ્સ ઓબ્વિયસલી કે ફેમિલીઝ તે ટ્રાય ટુ અટેચ ડ્યુ ટુ ડિસ્ટન્સ અને ટાઈમ ઝોન સમટાઈમ્સ એવું બની શકે. બટ હું જસ્ટ એ જ કહીશ કે જસ્ટ કીપ ચેકિંગ કે ભાઈ શું ચાલી રહ્યું છે. ટ્રાય ટુ ટોક એઝ મચ એઝ પોસિબલ. એમાં ને એમાં તમને આઈડિયા આવી જ જશે કે ભાઈ શું ચાલી રહ્યું છે. અહીંયા જો કોઈ નેગેટિવ કે કંઈ બી ફેસ કરી રહ્યું છે ચેલેન્જીસ, તો જો વાત કરીશું તો જ ખબર પડશે. અને અગેન જે ટચમાં રહેવાનું કન્ટિન્યુઅસ જે ઇન્ટરેક્શન હોય એમાં જનરલી એ વસ્તુઓ ઓવરકમ થઈ જતી હોય છે.
પણ એકવાર જે કોન્ટેક્ટ જો તૂટી ગયો અને પછી એક રોંગ ડિરેક્શન સ્ટાર્ટ થઈ ગઈ તો એ અગેન એ કોઝિંગ ધ પ્રોબ્લેમ્સ. આ તો થઈ ગઈ પેરેન્ટ્સની વાત, પણ સ્ટુડન્ટ્સ જે પ્રોબેબલી રાતના 2 વાગ્યા દેખતા હશે, હા, વોટ વુડ યુ ટેલ ધેમ મેન ટુ મેન? આઈ વુડ સે લગે રહો. જો તમે અત્યારે સારું કરી રહ્યા છો તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. કંઈ પણ નેગેટિવ થઈ રહ્યું છે તમારી જોડે કે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો તો આઈ એમ શ્યોર, હું તમને એટલું ખાલી કહેવા માંગીશ કે જસ્ટ લગે રહો. એ દિવસો દૂર નથી કે જ્યારે તમે બી મારી જેમ લુક બેક કરશો, લાઈક મેં જે અત્યારે લુક બેક, આઈ એમ નોટ સેઇંગ કે આઈ એમ 100% સમથિંગ, પણ મારે એટલું ખાલી કહેવું છે કે જે બી હું આજે છું, વેન આઈ સી 7 years બેક તો હું કંઈક અલગ હતો. એટલે ઓવર ધ 7 years આઈ હેવ સીન કે ઘણી બધી વસ્તુઓ ઓવરકમ કરી. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે બી એ વસ્તુ 100% જોશો અને ત્યારે મને યાદ કરશો કે ભાઈ વાત તો સાચી હતી. આઈ એમ નોટ બાબા, બટ મને એટલું મને એવું થાય યાર કે કોઈને નાનું બી મોટિવેશન મળી જાય ને તો ઇટ ઇઝ ગુડ, કારણ કે કોઈ એક ફેમિલીને બી એ અપ થશે ને તો દેટ ઇઝ સમથિંગ ફોર મી. And I would also like to say that if anybody is watching this right now who needs help, reach out. Like Yes, you never yes. know, if you just reach out to people like you, people like me, Yeah. right? આપણે એની ટાઈમ આપણે એ વસ્તુ શીખ્યા છે. તો વાહ વાસુ, અમેઝિંગ યાર, મજા આવી ગઈ વાત કરીને. I'll ask you this one last question. ઓકે, Was coming to Canada worth it? આઈ વુડ સે 100% વર્થ ઇટ. મારા કેસમાં ફોર્ચ્યુનેટલી ભગવાનની દયા ગણો કે મારા પેરેન્ટ્સની પ્રાર્થના ગણો કે મારો એફર્ટ ગણો, કેવું કહેવાય કે સ્ટ્રગલ ગણો. મારા કેસમાં ફોર્ચ્યુનેટલી મને જે વસ્તુ રાઈટ ડિરેક્શનમાં રાઈટ ટાઈમે થવી જોઈએ એ બધી થઈ, અને એના માટે હું ફોર્ચ્યુનેટ છું બધાનો. જેટલાય લોકોએ આ જર્નીમાં મને સપોર્ટ કર્યો અને જેટલું બી મને મળ્યું રાઈટ, એના માટે હું બધા માટે ફોર્ચ્યુનેટ, લાઈક કે હું ગ્રેટફુલ છું કે મને આ વસ્તુઓ મળી, અને આઈ એમ ઓલવેઝ થેન્કફુલ કે આ તમારા મીડિયમથી હું એ બધાને એકવાર થેન્ક્સ કહેવા માગું છું. કારણ કે તમે ઘણી બધી વાર છે ને કોઈને કહી ના શકો, તમે તમારા હાર્ટમાં હોય પણ તમે કહી ના શકો, તમને એવું હોય કે ભાઈ યાર ક્યાં કહું એમ, પણ ઘણી એવી મુમેન્ટ્સ હોય ને ત્યારે તમારે થેન્ક્સ કહેવું જોઈએ. અને આજે હું કહું છું કે થેન્ક્સ, આ જર્નીમાં તમે હેલ્પ કરી તો આજે હું આટલું બોલી શકું છું. એટલે આઈ વુડ સે થેન્ક્સ ટુ આ બધાને કે જેમણે મને આ જર્નીમાં હેલ્પ કરી, અને હું જે બી આજે મને જે બી મળ્યું એમાં એ લોકોનો બહુ મોટો પાર્ટ છે, બિકોઝ સપોર્ટ વગર કંઈ પોસિબલ નહોતું. અને ઓવર ધ ટાઈમ જે મારો પર્સનલી મેં ગ્રોથ જોયો, જે ઘણી બધી સ્કિલ્સ મેં જે ડેવલપ કરી, એ આઈ વુડ સે અગેન કે એ કદાચ હું ઇન્ડિયામાં હોત તો થોડો વધારે ટાઈમ લાગત. દેટ્સ વોટ આઈ બિલીવ. આઈ કુડ બી રોંગ, પણ મને એવું લાગે છે કે એ બધી વસ્તુઓમાં મારે શીખવામાં કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં કે પ્રોગ્રેસ કરવામાં થોડો વધારે ટાઈમ લાગત, પણ એ મને અહીંયા જલ્દીથી મળ્યો. તો કેનેડા આવું ડેફિનેટલી વર્થ ઇટ હતું. અમેઝિંગ. બસ આજે તો આજનો પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ધીસ. થેન્ક્સ. So if anybody is looking at this and they want to approach for a podcast, you're more than welcome. Just reach out to me and I hope we can do this someday as well. But thank you so much. થેન્ક્સ. તો આ તો આજનો પોડકાસ્ટ. પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં અમને બતાવો કે તમને આજનો પોડકાસ્ટ કેવો લાગ્યો અને તમને બીજા કયા કોન્વર્ઝેશન સાંભળવા છે એના વિશે પણ કોમેન્ટ સેક્શનમાં બતાવો, તો અમે એ પ્રમાણે ગેસ્ટને લાવવાનો ટ્રાય કરીશું. Until next episode, take care.